નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર। કે સુખદેવજીની હાજરીમાં કોઈ રાધે કૃષ્ણ એવો મંત્ર બોલતો હતો અને સુખદેવજીના કાનમાં રાધા કૃષ્ણ એવો શબ્દ ગયો અને 6 માસ સુધી સુખદેવજી સમાધિમાં રહ્યા। પછી એમની સમાધિ તૂટી છે। હવે ભાગવત બોલવા બેઠા હોય અને સમાધિ લાગે તો ભાગવતજી બોલાય કેમ? એટલે સુખદેવજી જાણી બુજીને રાધિકાજીનું નામ બોલ્યા નથી। પણ બ્રહ્મા વૈવર્ત પુરાણમાં રાધાજીનું વર્ણન છે। આ વૃષભાનુના દીકરી છે, વૃષભાનુ દુલારી રાધિકાજીની આખી કથા બ્રહ્મા વૈવર્ત પુરાણમાં આવે છે। રાધા એ પ્રકૃતિ છે, શ્રી કૃષ્ણ એ પરમાત્મા છે। આ સૃષ્ટિનો જ્યારે સંભવ થાય ત્યારે પ્રકૃતિ વગર સૃષ્ટિનું નિર્માણ ન થઈ શકે, તેમ પ્રકૃતિ એકલી પણ સૃષ્ટિનું નિર્માણ કરી શકતી નથી। તમારી પાસે શાકનું પાટિયું પડ્યું હોય, એમાંથી એની મેળે ખુરશી બની જતી નથી। જ્યાં સુધી એને બનાવનાર મિસ્ત્રી ન હોય ત્યાં સુધી એ પાટિયા કે લાકડાના ટુકડા ફર્નિચરમાં પરિણમતા નથી। માટીમાંથી ઘડો બને છે તે વાત ખરી છે, પણ એની મેળે ઘડો બનતો નથી। જો એને બનાવનાર કુંભકાર ન હોય તો માટી માટીના લોંદા રૂપે જ રહે છે, એમાંથી ઘડો બની શકતો નથી। જેમ માટીમાં આકાર આપનાર કોઈ જોઈએ, લાકડાને કોઈ કાપનાર, વેરનાર અને ફર્નિચર બનાવનાર જોઈએ। સોનાનો તમારી પાસે આમ ગઠ્ઠો પડ્યો હોય પણ એને ઘડનાર સ્વર્ણકાર ન હોય તો એનામાંથી આપોઆપ આભૂષણ બની જતા નથી। સૃષ્ટિના વિષયમાં દર્શનકારોના જુદા જુદા મત છે। કેટલાક લોકોનું એવું માનવું છે કે પ્રકૃતિમાંથી એની મેળે જ જગત થઈ ગયું, એમાં બનાવનારની જરૂર નથી। એટલે કેટલાક સંપ્રદાયો અનિશ્વરવાદી છે, એ પ્રકૃતિને માને છે, જીવને માને છે, પણ ઈશ્વરને માનતા નથી। જેમ કે સાંખ્ય દર્શન છે, એના વિષયમાં વિદ્વાનોના 2 મત છે। જો કે સાંખ્ય દર્શનના ભાષ્યકારોએ ઈશ્વર તત્વને માન્યું છે। સાંખ્ય દર્શન અને યોગ દર્શન બેનો ભેદ એવો છે કે સાંખ્ય શાસ્ત્ર 24 તત્વોને માને છે, 25મું તત્વ એ ઈશ્વર તત્વ છે, તે યોગ દર્શનમાં માનેલું છે। કેટલાક લોકોનું કહેવું છે ઈશ્વર નિમિત્ત કારણ છે। જો કેટલાક લોકો પ્રકૃતિને જ ઉપાદાન કારણ કહે છે અને નિમિત્ત કારણ કહે છે। ઈશ્વર વગર જગત આપમેળે બની શકે નહીં। સાધારણતયા વૃદ્ધ માણસ હોય તો એને બહુ વાંચન કર્યું હોય, સત્સંગ કર્યો હોય, એટલે એના મગજમાં સિદ્ધાંત દૃઢ હોવો જોઈએ। પણ એકવાર એવું બન્યું, એક રાજા નાસ્તિક હતો અને એનો પુત્ર જે રાજકુંવર હતો તે આસ્તિક હતો। રાજા ઈશ્વરમાં માનતો નહોતો, સત્કર્મ કરે પણ ઈશ્વરમાં ન માને। એકવાર રાજા જ્યાં સૂતા હતા ત્યાં એના શયનખંડમાં એક સુંદર દૃશ્ય લાવી અને રાજકુમારે મૂકી દીધું। ચિત્રકારે એવું સુંદર દૃશ્ય બનાવ્યું, રાજાને જોયા પછી થયું આનો સત્કાર કરવો જોઈએ, આને કઈ ઇનામ આપવું જોઈએ। રાજકુમારને બોલાવીને પૂછ્યું આ ચિત્ર કોણ લાવ્યું? રાજકુમારે કીધું હું લાવ્યું। બહુ સુંદર છે, પણ આ જેને બનાવ્યું હોય એને ઇનામ આપો। રાજકુમારે કીધું બનાવવાની શું જરૂર, એ તો એની મેળે બની ગયું। રાજાએ કીધું એની મેળે બનતું હશે, રંગ અને પીછી પડ્યા હોય તો કઈ એની મેળે ચિત્ર થાય, બનાવનાર ન હોય તો ચિત્ર બની શકતું નથી। ત્યારે રાજકુમારે કહ્યું આટલું મોટું જગત જો બનાવ્યા વગર એની મેળે બની જાય તો એક ચિત્ર ના બની જાય। એટલે રાજાના મનમાં વિચાર આવ્યો, કરતા વગર કાર્ય થઈ શકતું નથી। એક નાનામાં નાનું કાર્ય કરવું હોય, એક ટેબલને આમ ખસાડવું હોય તો પણ એને ખસાડનાર કોઈ જોઈએ। તમે કહો પવનનું તોફાન આવે અને ખસી જાય તો એ જેવું જોઈએ તેવું ન ખસે, ગમે તેવું ખસી જાય, પડી પણ જાય, તૂટી પણ જાય। જે કરતા વગર થાય તેને અકસ્માત કહેવાય। કોઈ વસ્તુ ઢળી જાય, તૂટી જાય, ફૂટી જાય, એમાં કરતાની જરૂર નથી, એ પ્રકૃતિના ધક્કાથી થઈ શકે છે।
ક્રિયા ન કહેવાય, એને કર્મ ન કહેવાય, એને પ્રક્રિયા કહેવાય. એટલે બે કેમિકલ જો હવાના તોફાનથી બે શીશી બાજુમાં હોય અને ફૂટી અને એકબીજામાં ભેગું થાય ત્યારે જે થાય એનું નામ રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયા જુદી, ક્રિયા અને કર્મ જુદા. અકસ્માતથી જે થાય એનું નામ પ્રકૃષ્ટ ક્રિયા, પ્રકૃતિ દ્વારા જે ક્રિયા થાય છે તે. પણ કરતા વગર સમ્યક કર્મ થઈ શકતું નથી. આ રાધા એટલે પ્રકૃતિ છે અને શ્રી કૃષ્ણ એટલે પરમાત્મા છે. એટલે ભગવદ ગીતામાં ભગવાન એવું કહે છે કે આ પ્રકૃતિ જે છે એમાં હું જ ગર્ભને મૂકું છું અને એમાંથી આ વિવિધ પ્રકારનું જગત નિર્માણ થાય છે. મમ યો નિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભ દધામ્યહમ સંભવ સર્વભૂતાનાં. માતા અને પિતા બંને વડે બાળકનો જન્મ થાય છે. ગીતાકાર કહે છે આ જગતની માતા પણ હું છું અને પિતા પણ હું છું. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. સંસારમાં માતા અને પિતા બે જુદા હોવા જરૂરી છે અને માતા અને પિતા વડે બાળકનો જન્મ થાય છે. પણ આ જગતના વિષયમાં તો માતા પણ ભગવાન છે અને પિતા પણ ભગવાન છે. એનો અર્થ એવો કે નિમિત્ત કારણ પણ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, જો પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે પણ પરમાત્મા પોતાની માયાનો આશ્રય લઈ અને સગુણ સાકાર રૂપમાં આવે છે. ભગવાન પોતે જ શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છે. કેટલાક ટીકાકારો એ તો એવું કહે છે કે શ્રી કૃષ્ણ અવતારી છે, અવતાર નથી. અર્થાત શ્રી કૃષ્ણ જ પોતે અવતાર લઈને આવે છે. તમે વિષ્ણુને અવતારી માનો કે શ્રી કૃષ્ણને અવતારી માનો, એમાં કઈ આપત્તિ નથી, કેમ કે વસ્તુતઃ પરમાત્મા એક જ છે. જ્યારે શ્રી કૃષ્ણે આવવાનો વિચાર કર્યો, ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને નંદ બાબાને ત્યાં જયારે શ્રી કૃષ્ણને લાવવામાં આવ્યા પછી જે ઉત્સવ થયો એનું નામ નંદ મહોત્સવ છે. વસ્તુતઃ શ્રી કૃષ્ણ એ વસુદેવના પુત્ર છે. પુત્ર ઘણા પ્રકારના હોય છે. આત્મજ એટલે જે પોતામાંથી જન્મ્યો છે એને કહેવાય આત્મજ. પણ સમજો કોઈને પુત્ર ન હોય અને બીજાના પુત્રને પોતાનો આત્મા છે એવું માનીને લઈ આવે, એને શું કહેવાય? એ દત્તક લીધેલો પુત્ર કહેવાય. શ્રી કૃષ્ણ પુત્ર છે વસુદેવના, લઈ ગયા છે નંદ બાબાને ત્યાં. અને જુઓ હવે વેદવ્યાસ જયારે લખે છે ત્યારે કયો શબ્દ પ્રયોગ કરે છે? શ્રી શુક ઉવાચ. સુખદેવજી બોલ્યા. શું બોલ્યા સુખદેવજી? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. હવે એમને એવું બોલવું જોઈતું હતું કે વાસુદેવાત્મજ ઉત્પન્ને, પણ એવું નથી બોલતા. એનું કારણ પહેલા તો નંદ બાબા એવું જ માને છે કે આ મારો પુત્ર છે, આ બીજાનો પુત્ર છે, એવો ભાવ નંદના મનમાં છે જ નહીં. અને નંદ બાબા કેવા છે બીજા ચરણમાં જ વેદવ્યાસ પરિચય આપી દે છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનઃ. આ નંદ બાબા કેવા છે? મહામનઃ. એમનું મન બહુ મહાન છે. કેટલાક લોકોનું ઘર મોટું હોય પણ મન બહુ નાનું. કેટલાક લોકોનું ઘર નાનું હોય પણ મન બહુ મોટું હોય. નંદ બાબાનું તો ઘર પણ મોટું અને મન પણ મોટું. આનંદ બાબા મહામનઃ. મહામનઃ કોને કહેવાય? જેમાં હું સમાય એ અતિશય નાનો કહેવાય. જેમાં પરિવાર સમાય એ મધ્યમ કહેવાય. અને જેમાં આખું રાષ્ટ્ર નહીં વિશ્વ સમાય તેને કહેવાય મહામનઃ. આ મારું જ છે એવું સમજે એને કહેવાય મહામનઃ. પણ જયારે મારું બોલો ને ત્યારે યાદ રાખો, એમ તો આતંકવાદીઓ કહે છે કાશ્મીર અમારું. એ મહાન મન વાળા નથી, ધૂર્ત મન વાળા છે. આ લુચ્ચા મન વાળા લોકો હોય ને એ પણ બીજાની વસ્તુને મારી છે એવું કહે. એટલે કોઈને મારી કહે એટલે મહાન મન વાળો છે એવું માનવાનું જરૂર નહીં. હરામી હોય એ પણ એવું જ સમજતો હોય છે.
એક વૃક્ષના કોટરમાં એટલે વૃક્ષમાં જે બખોલ હોય ને તેમાં એક હંસ અને હંસી રહેતા હતા. આ હંસ એકવાર બહાર નીકળ્યો એટલે કાગડો બહારથી આવ્યો અને પેલા વૃક્ષના બખોલમાં અંદર ઘૂસી ગયો. એટલામાં હંસ બહારથી આવ્યો. હંસે પેલા કાગડાને કીધું, આ મારું ઘર છે, તું અહીંયા કેમ ઘૂસ્યો છે? બહાર નીકળ. પેલો કાગડો કહેવા લાગ્યો, આ મારું છે. હંસે કીધું કે જો એમાં હંસી પણ છે. કાગડાએ કીધું એ હંસી મારી છે. હંસે કીધું તારું મોઢું તો જો, તું કાગડો, તારો રંગ કાઢો. આ હંસ, આ હંસી છે, એનો રંગ જો, એનું રૂપ જો, એનું મુખ જો, આ તારી હોઈ શકતી નથી. આ મારી પત્ની છે. કાગડો કહેવા લાગ્યો, આ મારી પત્ની છે. કાગડાનો એવો સ્વભાવ છે, સંપૂર્ણેપી તડાગેપી કાક કુંભોદકમ પીબતી. આખું તળાવ ખુલ્લું હોય તો પણ કાગડો ત્યાં પાણી પીવા ન જાય. કોઈ બેન ઘડો લઈને જતી હોય તો એમાં જ ચાંચ મારે છે. આ કાગડાઓનો સ્વભાવ છે. પત્ની ઘરે હોય તો પણ જે નીચ સ્વભાવ વાળા લોકો છે, નીચ પરદાર લંપટ, એ પરસ્ત્રી તરફ પાપ બુદ્ધિથી જુએ છે. આ કાગડો પેલા હંસના બખોલમાં ઘૂસ્યો, કહેવા લાગ્યો આ ઘર મારું છે, હંસી મારી છે. હંસે કીધું એવું ન થાય, તું જૂઠ બોલે છે, સાક્ષી લાવ. કે મારે સાક્ષી જોઈતો નથી, હું કોઈનું માનતો નથી. હંસે કોર્ટમાં જઈને કેસ કર્યો કે આ કાગડો મારા ઘરમાં ઘૂસી ગયો છે અને મારી પત્ની પર એનો અધિકાર બતાવે છે. એટલે કોર્ટમાં તારીખ પડી. જજ સાહેબે કીધું આ તારીખે આવો એટલે નિર્ણય થશે. પછી એ તારીખે બોલાવ્યા. આ કાગડો બહુ ચતુર હતો. જજ સાહેબના ઘેર પહોંચી ગયો તારીખના પહેલા અને જજ સાહેબને કીધું મારી ફેવરમાં ચુકાદો આપજો. તમારે એવું કહેવાનું કે આ હંસી મારી છે. જજ સાહેબે કીધું હું એવું કહું પણ એમાં મારો લાભ શું? ત્યારે આ કાગડાએ કીધું કે મેં તો તમારા પિતૃઓને જોયા છે, તમે લોકો શ્રાદ્ધમાં આમ કાકવાસ નાખો છો. જો તમે આ ચુકાદો મારા તરફેણમાં આપશો તો હું તમને તમારા પિતૃઓના દર્શન કરાવીશ. જજ સાહેબ કોર્ટમાં આવ્યા અને કીધું કે આ હંસી કાગડાની છે. હંસ તો બિચારો નિરાશ છે. આ જજ સાહેબ કોર્ટનો સમય બંધ થયો એટલે બહાર આવ્યા. એટલે પેલા કાગડાને કીધું ચાલ મારા પિતૃઓના દર્શન કરાવ. ગાડીમાં બેસી જા. કાગડાએ કીધું મારે ગાડીની શું જરૂર છે, હું આગળ ઉડું છું, તમે પાછળ ગાડી લઈને આવો. આ કાગડો આમ બોનેટ ઉપર બેસે, પાછો ઉડીને આગળ ચાલે, પાછો બોનેટ ઉપર બેસે, પાછો આમ આગળ ચાલે. એમ કરતા કરતા જજ સાહેબ ને ગામની બહાર પેલો ઉકરડો હતો તે બાજુ આ કાગડો લઈ આવ્યો. એ ઉકરડામાં બધી ગંદકી હતી. ત્યાં એક ભૂંડ અને ભૂંડેણ બે પેલી ગંદકી ખાતા હતા. આ કાગડો ત્યાં ઉભો રહ્યો. જજ સાહેબ ગાડીમાંથી આમ બહાર નીકળ્યા એટલે પેલા કાગડાએ ભૂંડ તરફ આમ સંકેત કરીને કીધું આ તમારો બાપ છે અને ભૂંડેણને બતાવીને કીધું આ તમારી માં છે. હવે તો જજ સાહેબ ગુસ્સામાં આવ્યા. આવું બોલે છે, તને ભાન નથી? મારા મા બાપ ને બતાવે છે આ તો ભૂંડ છે, આ તો ભૂંડેણ છે. ત્યારે કાગડાએ કીધું કે લોભથી જે ખોટો ન્યાય આપે તેના મા બાપની આવી ગતિ થાય છે. લોકો પાપ બુદ્ધિથી ગમે તેમ બોલતા હોય, ખોટું બોલે, ખોટું આચરણ કરે. આ કાગડાએ લોભને કારણે, કામને કારણે, જો ભાઈ જજ સાહેબના માટે મારાથી આવું બોલાય નહીં. હું તો તમને સિદ્ધાંત કહું છું, જે ખોટો ચુકાદો આપે, ખોટો નિર્ણય આપે, તમને જેમાં ખબર ન હોય તેમાં મૌન રહો અને કાં તો એ વિષયનો જે જ્ઞાતા હોય તેને પૂછો. તમારી ઈચ્છા ફાવે તેમ નિર્ણય ન કરો. અહીંયા જયારે હું જજ કહું ત્યારે એનો અર્થ બુદ્ધિ છે અને આ મન જે છે તે વકીલ છે. વકીલ જેમ દલીલો કરે એમ મન બહુ દલીલ કરે છે. મન સંકલ્પ વિકલ્પ નિર્માણ કરે છે અને બુદ્ધિ નિર્ણય લે છે. એટલે બુદ્ધિ એ જજ છે. જેની બુદ્ધિ ખોટો નિર્ણય લે એની સદગતિ થઈ શકતી. અહીંયા ભાગવતજીમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ત્યારે બધા લોકો આનંદ મનાવવા લાગ્યા. વેદવ્યાસે લખ્યું, આ નંદ બાબા કેવા છે? નંદો મહામનાસ્તેભ્યો. આ નંદ બાબા મહાન અંતઃકરણ વાળા છે. સ્વાર્થ માટે મોટું મન દેખાડે અને ખોટા નિર્ણય આપે તેને મહામના ન કહેવાય. નંદ બાબા વિશાળ હૃદયના છે.
નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનઃ आहूय विप्रान् वेदज्ञा स्नातशुचिरलंकृत। નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા. आहूय विप्रान् वेदज्ञ, એ બ્રાહ્મણ કેવા છે? વેદના જ્ઞાતા છે. સ્નાત, સ્નાન કરીને આવ્યા છે. શુચિરલંકૃત, પવિત્ર છે અને અલંકાર ધારણ કરેલા છે. અહીંયા અલંકાર એટલે બ્રાહ્મણ નું મોટામાં મોટું ઘરેણું કયું છે? વિદ્યા એ જ સૌથી મોટામાં મોટું ઘરેણું છે. શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કાનનું ઘરેણું કયું? તમે જે કાનમાં પહેરતા હોય ને તે પહેરવા છોકરાઓ પણ પહેરે છે, ભલે પહેરો, તમને ઈચ્છા થાય તે લવિંગ પહેરો, કુંડલ પહેરો, પણ એ તો બહારનું ઘરેણું છે. વસ્તુતઃ કાનનું ઘરેણું કયું? શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, તમે શાસ્ત્ર સાંભળો એ કાનનું ઘરેણું છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, તમે સોનાના કડા પહેરતા હોય તો ભલે પહેરો, પણ હાથનું સાચું આભૂષણ કયું? હસ્તસ્ય ભૂષણમ દાનમ, દાન કરો એ હાથનું ઘરેણું છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ શાસ્ત્રમ કંઠસ્ય ભૂષણમ, અને શાસ્ત્ર જાણો એટલે સરસ્વતીની વિદ્યાની ઉપાસના કરો એ કંઠનું સાચું ઘરેણું છે. જેની પાસે વિદ્યારૂપી ઘરેણું છે એને તો બીજા કોઈ ઘરેણાની જરૂર જ નથી. ભૂષણસ્ય કિમ પ્રયોજનમ, જેની પાસે વિદ્યારૂપી આભૂષણ છે એને બીજા કોઈ આભૂષણની જરૂર નથી. અને જે ભાગો હોય તેને ગમે તેટલા આભૂષણ પહેરાવો. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય, કાગડાને આખો સોના વડે મળી નાખો. કાકસ્ય ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુ દેશે, અને તેના ચાંચમાં માણેક મળી નાખો. એકૈક પક્ષમ ગ્રથિતમ મણીનામ, એની જે પાંખો હાલે છે તેમાં એક એક સુંદર મણીઓને મળી દો તો પણ તથાપિ કાકો નચરાજહંસ, અને મહેલની ટોચ ઉપર જઈને બેસી જાય તો પણ કાગડો કોઈ દિવસ હંસ થાય નહીં. હવે તો ઘણા કાગડાઓ વ્યાસપીઠ ઉપર પણ ચડી બેસે છે, પછી શાસ્ત્રના વિરુદ્ધ બોલે, પોતાને જેવું ફાવે તેવું બોલતા હોય. તમે કાગડાને ગમે તેટલો ઊંચે બેસાડો પણ તે હંસ થઈ શકતો નથી. તમે વ્યાસપીઠ પર પીઠ ઉપર બેસો ત્યારે વ્યાસને માન્ય હોય તેવો વિચાર બોલવો જોઈએ. તમને ફાવે એવા તુક્કા ના કરો. સિદ્ધાંત સમજાવવાના માટે તમે દૃષ્ટાંત કહેશો તો ચાલશે, પણ દૃષ્ટાંત થી સિદ્ધાંત સિદ્ધ ન થાય. નંદ બાબાને ત્યાં ઉત્સવ થયો, બ્રાહ્મણોને બોલાવ્યા. તે બ્રાહ્મણ વેદના જ્ઞાતા છે. હવે તો લોકો વેદના ચરણમાં પણ સહેજ ફેર કરવા લાગ્યા. હમણાં હું શ્રી સૂક્ત સાંભળતો હતો, હું તો દૂર હતો ત્યાં એમ. હવે બ્રાહ્મણો આવું બોલતા હોય છે, પશુપુત્ર લાભમ. એમને એમ કે પશુમ બહુપુત્ર લાભમ, એવું જો બોલીએ તો બહુપુત્ર થઈ જાય કલિયુગમાં તો અનર્થ થાય. એટલે વેદ મંત્રમાં એ લોકો થોડો ફેરફાર કરે છે. એક માત્રાનો ફરક ન કરો વેદ મંત્રમાં. એક અનુસ્વારનો નહીં, વિસર્ગનો નહીં, અલ્પ વિરામનો પણ નહીં. શબ્દનો સમાસ કરેલો હોય તો સમજાવવા માટે તોડો, પણ બોલવા વખતે નહીં, નહીં તો અનર્થ થાય. જો તમે પશુપુત્ર લાભમ કહો ને તો પશુ જેવા પુત્ર થાય, પણ પશુમ બહુપુત્ર લાભમ, એનો બહુપુત્ર લાભમ નો અર્થ તમે જે સમજી બેઠા છો કે પુત્ર બહુ થાય એવો નહીં. પુત્રાત બહવ લાભ, એટલે પુત્ર થી બહુ લાભ થાય. હવે વેદે લખ્યું હોય પશુમ બહુપુત્ર લાભમ તો તમારે એમાં ફેરફાર કરવાનો નહીં. વેદ મંત્ર જોડે જરા પણ ચેડા ન કરે. ન તસ્ય પ્રતિમા અસ્તિ કે ન તસ્ય પ્રતિમા અસ્તિ, એટલા માટે બધાને વેદાધિકાર આપવામાં આવતો નથી. વેદ સાંભળીને ન આવડે. ઉપનિષદનો અર્થ જ એવો છે, નજીક ગુરુની સાનિધ્યમાં બેસવાનું અને શીખવાનું. નંદ બાબાએ જે બ્રાહ્મણોને બોલાવ્યા તે બ્રાહ્મણો કેવા છે? आहूय विप्रान् वेदज्ञ स्नातशुचिरलंकृत वाचयित्वा स्वस्ति अयनम्
જાત કર્માત્મજસ્ય વૈ કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનં તથા. પિતૃઓનું પૂજન કરાવ્યું, દેવતાઓનું પૂજન કરાવ્યું, આ બધાનું પૂજન નંદ બાબાએ કરાવડાવ્યું. આપણે ત્યાં જયારે કોઈ સત્કર્મ કરવાનું હોય ત્યારે પણ એમાં નાંદી શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃદેવાર્ચનં તથા ધેનુ નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે. સૂતકમાં દાન ન કરાય પણ દાનનો સંકલ્પ કરાય. એટલે નંદ બાબાએ શું કર્યું? 10,000 ગાયો બ્રાહ્મણોને આપવાનો સંકલ્પ કર્યો. જે ગાયનું દાન નંદ બાબાએ કર્યું તે ગાયો કેવી છે? ધેનુ નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે. વિપ્રેભ્ય બ્રાહ્મણોને ગાયોના દાન કર્યા. સમલંકૃત એ ગાયોને સારી રીતે શણગારી છે. ગાયોને શણગારી એટલે શું કર્યું? એક તો યુવાન ગાય છે અને દૂધ આપે એવી ગાય છે. તમારા મનમાં વિચાર આવે આપણે ઘેર 10 વર્ષથી ગાય છે, હવે દૂધ આપતી નથી, એના કરતા બ્રાહ્મણને દાનમાં આપી દો. એક વાર તો બેસતા વર્ષના દિવસે એક બ્રાહ્મણ કોઈ વેપારીને ત્યાં ગયો. બ્રાહ્મણ ગયો એટલે એને આમ બેસાડ્યો, જળ આપ્યું, જય શ્રી કૃષ્ણ કર્યું. અંદરથી શેઠાણી આમ ઘીનો ડબ્બો લઈને બહાર આવ્યા. 1 કિલોનો અમૂલનો હશે કે જે કોઈ ડેરીનો હશે, ઘીનો ડબ્બો લઈને આમ બહાર આવ્યા. બ્રાહ્મણ દેવતાને કહ્યું, લો 9 વર્ષ છે, આ ઘી તમારે ઘેર લઈ જાઓ. શેઠામ આંખો કાઢે પણ શેઠાણી સામે જુએ. હવે બ્રાહ્મણની હાજરીમાં કઈ બોલે તો ઠીક નહીં, એટલે પેલા આંખો કાઢી થોડી વાર થઈ. બ્રાહ્મણ દેવતા ગયા એટલે આ તો બોલવા લાગ્યો, તને કઈ ભાન છે કે નહીં? ઘીનો ભાવ કેટલો થઈ ગયો છે? 150 રૂપિયાનો ભાવ થઈ ગયો છે. આખો ને આખો ડબ્બો પધરાવી દીધો. લઈ જવું હોય તો દિવેટ જેટલું લઈ જવાય. 100 ગ્રામ ઘી એક વાડકીમાં આખો ડબ્બો જ પધરાવી દીધો. શેઠાણી કે તમારે અમારા કામમાં બોલ ન કરવું, તમને સમજણ ન પડે. ગઈકાલે જ લાવ્યા હતા, 1 ચમચી ઘી એમાંથી કાઢ્યું, ડબ્બો ખુલ્લો રહી ગયો, ગરોળી પડી ગઈ હતી, મેં કાઢી નાખીને બ્રાહ્મણ દેવતાને આપવાનું હોય ત્યારે એની પાછળનો ભાવ કેવો હોય? સુપાત્ર દાનાચ્ચ ભવેત ધનાઢ્ય. તમે સુપાત્રને દાન કરો તો ધનવાન થાવ. પુનર્ધનાઢ્યો પુનરેવ યોગી. તમે યોગી થાવ, તમે ધનવાન થાવ, અરે બીજા જન્મમાં પણ તમે ધનવાન થઈને આવો. અને કુપાત્ર દાનાચ્ચ ભવેત દરિદ્રો. જો કુપાત્રને દાન આપો તો દરિદ્રી થાવ છો. પુનર્દરિદ્રો પુનરેવ રોગી. ફરી રોગી થાવ છો, ફરી દરિદ્ર થાવ છો. હવે કુપાત્રને દાન ન અપાય. એ કેવળ વિદ્યાના દાન માટે છે અને ધન દ્રવ્યના દાન માટે છે, અન્નના દાન માટે નથી. અન્નના દાન માટે તમારે બહુ તપાસ કરવાની જરૂર નહીં કે આ કેવો છે કેવો નહીં. કોઈ પણ ભૂખ્યો હોય તો એને અન્નનું દાન આપવું. પણ તમારે સુવર્ણનું દાન આપવાનું હોય, ગાયનું દાન આપવાનું હોય, ભૂમિનું દાન આપવાનું હોય. એનું કારણ દાનનું આખું શાસ્ત્ર છે. આપણે ત્યાં જેમ પ્રતિષ્ઠા મળ્યું, તમારે મંદિરની પ્રતિષ્ઠા કરવાની હોય તો પ્રતિષ્ઠા સંબંધી વિષયોનું તમને જ્ઞાન હોવું જોઈએ. એમ દાનના વિષયનું પણ જ્ઞાન હોય. જેમ કે આપણે બોલીએ છીએ ને કે નંદ કે આનંદ ભયો જય કનૈયા, બ્રાહ્મણ કો દાન દિયો હાથી ઘોડા. હા, શું દાન આપ્યું નંદ રાજાએ બ્રાહ્મણોને? હાથી આપ્યા, ઘોડા આપ્યા. જો દાન એટલે તમારે ચતુષ્પાદ કોઈ 4 પગવાળા પ્રાણીનું દાન કરવું હોય તો એમાં 3 ચતુષ્પાદ પ્રાણીઓનું દાન થાય. ગજ, અશ્વ અને ગૌ. એટલે હાથી, ઘોડા અને ગાય. તમારા મનમાં એવો વિચાર આવે કે આપણા માજલપુરમાં ભાગવત સપ્તાહ બેઠી છે, મારે શાસ્ત્રીજીને કઈ દાનમાં આપવું છે. કોઈ કુરકુડિયાનું બચ્ચું આમ લઈને આવે અને એના ઉપર આમ પાન મૂકીને મહારાજને કે સંકલ્પ કરાવો, મહારાજને મારે દાનમાં આપવું છે. એટલે ફરવા નીકળ્યા તો જરા કંપની રે, એકલા જાય એના કરતા. જો ચતુષ્પાદ પ્રાણીનું દાન કરવું હોય તો 3 જ પ્રાણીનું દાન કરી શકાય: ગજ, અશ્વ, ગૌ. એવી રીતે તમારે વસ્ત્રનું દાન કરવાનું હોય તો ઊન અને રેશમ વધારે શુદ્ધ કહેવાય.
જો તમારી ઊન આપવાની શક્તિ ના હોય રેશમનું વસ્ત્ર આપો, તમારું રેશમની વસ્ત્ર આપવાની શક્તિ ના હોય તો કોટન એટલે સૂતરનું વસ્ત્ર અપાય. એના ક્રમ છે. ધાન્ય આપવાનું હોય તો ધાન્યોમાં પણ તિલ એટલે તલનું દાન શ્રેષ્ઠ કહેવાય. અક્ષત એટલે ચોખાનું દાન અપાય. ગોધુમ એટલે ઘઉંનું દાન અપાય. પછી તમે જે વસ્તુ જેને લોંગ કે છે, મસૂર કે છે, એનું દાન ન આપો. ધાન્યમાં અમુક પ્રકારના ધાન્ય આપવાના. એવી રીતે તમારે રસનું દાન કરવું હોય તો બે વસ્તુનું દાન કરાય. ઘૃત એટલે ઘી અને તૈલ એટલે તેલ. કોઈ ફિનાઇલ નો ડબ્બો લઈને કથામાં આવે કે લો મહારાજ મારા તરફથી દાન. જો તમે કોઈને આપો તો મારી ના નથી. કોઈ બ્રાહ્મણ ના ઘેર તમારું પ્રોડક્શન હોય ને આપશો તો મને વાંધો નથી એમ, પણ એને દાનમાં ગણતરી કરવાની હોય તો ઘી અને તેલ બે જ તમારે લેવાના. એવી રીતે તમારે ધાતુનું દાન કરવું હોય તો સુવર્ણનું દાન થાય. હવે શાસ્ત્રીજી આટલા બધા ભાવ સોનાના ઘરમાં લાવવું હોય તો વિચાર કરવો પડે, અને તમે એવું કહો છો દાન આપવાના. સારું, શાસ્ત્રકારો બીજો રસ્તો બતાવ્યો. સુવર્ણ આપવાની શક્તિ ન હોય તો સુવર્ણમ રજતમ ચાંદીનું દાન. શાસ્ત્રીજી ચાંદી પણ અઘરી કહેવાય. હવે બધા લોકો પાસે ક્યાં હોય, ઘરમાં માળ પૂજા માટે તો એક નાનું સરખી વાડકી લાયા હોય. હવે તમે એવું કહો છો દાનમાં આપો. સારું, ચાંદી આપવાની શક્તિ ના હોય તો તામ્રમ એટલે તાંબાનું દાન કરે. સુવર્ણમ રજતમ તામ્રમ આરકૂટં તથૈવ ચ. એ ના હોય તો પિત્તળનું દાન કરાય. તો શાસ્ત્રીજી અમારે સ્ટીલનું કઈ આપવું હોય તો, હવે તમે પૂજા કરવા બેસો ત્યારે પેલો બ્રાહ્મણ એવું કે સ્વવામ ભાગે યત કિંચિત અક્ષતો પરી તામ્ર કલશમ સંસ્થાપ્ય. તમારી ડાબી બાજુએ થોડા ચોખા મૂકો, એની ઉપર તાંબાનો લોટો મૂકો. પછી બ્રાહ્મણે બોલવું પડે સ્વવામ ભાગે યત કિંચિત અક્ષતો પરી સ્ટીલ કલશમ સંસ્થાપ્ય. આમ તો તમે પાત્ર આપો, પણ જો સોનું, ચાંદી, તાંબુ અને પિત્તલ આ ચારનો વિશેષ મહિમા કહેવાય. સુવર્ણમ રજતમ તામ્રમ આરકૂટં તથૈવ ચ. કદાચ રૂપાનું હોય તો પણ ચાલે. પછી શક્તિ અનુસાર માણસ કઈ પણ આપે. જો કથામાં એવું આવે છે કથામાં ખાલી હાથે નહીં જવાનું, એટલે શું કરવાનું? દક્ષિણા લઈ જવાનું. પણ શાસ્ત્રીજી રોજ રોજ શક્તિ ના હોય ને એક દિવસ કશું મૂકીએ તો ચાલે. હવે શાસ્ત્રીજી પગાર ટૂંકો હોય, થોડું એડજસ્ટમેન્ટ કરતા હોય, અને અમારી પાસે રૂપિયા ના હોય તો એક ફળ લાવો તો ચાલે. પણ શાસ્ત્રીજી ફળ લાવવા જેટલી શક્તિ ના હોય તો એક ફૂલ લાવો તો ચાલે. શાસ્ત્રીજી ફૂલ લાવવાની શક્તિ ના હોય તો, જો અમારા શાસ્ત્રકારો તો બહુ ઉદાર છે. એ કહે છે ખાલી હાથે આવો તો ચાલશે, ખાલી હૃદય આવો તો નહીં ચાલે. અંતઃકરણ શ્રદ્ધાથી ભરેલું હોય એ જ મોટામાં મોટી દક્ષિણા છે. બાકી બધી દક્ષિણા તો તમારી શક્તિ હોય જ્યાં કરતા હોય ત્યાં ભલે કરતા રહો, પણ અંતઃકરણ ખાલી ન હોય, ખાલી હાથે જઈ શકાય પણ ખાલી હૃદય ન જવું. આટલી જગ્યાએ જાઓ તો હાથમાં કશુંક લઈને જવું. તમે પુરાણ આદિ પ્રવચન સાંભળવા જતા હોય, તમે મંદિરમાં જતા હોય, તમે બહેનને ઘેર જતા હોય અને તમે દીકરીને ઘેર જતા હોય, આ ચાર જગ્યાએ જાઓ અને ગુરુને ત્યાં જતા હોય ત્યારે કઈક લઈને જાઓ. એમાં પદાર્થથી પ્રસન્ન થાય એવો જીવોનો સ્વભાવ છે. પણ તમે દીકરીના કે બહેનના હાથમાં કઈ ન આપો, અને હવે બેન મોટી થઈ હોય, દીકરી મોટી થઈ હોય તો દીકરીના દીકરાના હાથમાં કઈક આપો. છેવટે પ્રસાદ આપો. જો તમે દીકરીને કે બહેનને આપો એના કરતા બાળકને આપો તો એની પ્રસન્નતા વધે. ગુરુ ગૃહે પદાર્થ ન લઈ જાઓ તો ચાલે. ગુરુના ઘરમાં તો હાથ જોડી અને આમ મસ્તિષ્ક નમાવો, એના કરતા વધારે બીજું શું અર્પણ કરી શકાય? માથું નમાવવાનો મતલબ છે તમે જે આજ્ઞા કરો છો એવું હું જીવન બનાવીશ, એવો મનમાં સંકલ્પ કરો. જેમ ભાગવતજીમાં કે કોઈ જગ્યાએ જાઓ અને ખાલી હાથે ન આવો, એનો ઉપાય બતાવ્યો કે ખાલી હૃદય ન આવો, પણ જાઓ ત્યારે કઈક લઈને જાઓ. કેટલાક લોકો બહુ કુશળ. શાસ્ત્રીજીએ કીધું હતું કે કથામાંથી કઈક લઈને જાઓ, એટલે પેલો આરતી લઈને આવે એટલે એમાં રૂપિયો મૂકીને 5 ની નોટ ધીમે લઈ લે. મહારાજે કીધું તું કથામાંથી કઈક લઈને જાઓ, આમને એમ ન. કેટલાક લોકો બહુ કુશળ હોય, કહ્યું કશું ને સાંભળ્યું કશું, કઈક અર્થ કરતા હોય.
નંદ બાબાએ બ્રાહ્મણોને બોલાવ્યા, એમનો સત્કાર કર્યો. એ ગાયો કેવી હતી? શણગારેલી હતી. એટલે ગાયને સોનાના શિંગડા લગાડેલા હતા, ચાંદીના ખુર લગાડેલા હતા. એની જે ઉપરનો ભાગ કહેવાય કુંદનો, એના ઉપર રેશમી ટોપી લગાડેલી હતી. પૂંછડી ઉપર રેશમી દોરી બાંધેલી હતી. એમાં ક્ષુદ્ર ઘંટિકાઓ, નાની નાની ઘંટી હતી. કોળીઓ પણ લગાડતા હોય. ગળામાં મોટી મોટી આમ મણકાની માળાઓ પહેરાવેલી, અને ક્ષુદ્ર ઘંટિકા એટલે નાની નાની ઘંટિકા. ગાય ચાલે તો આમ ખન 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 એવો અવાજ આવે. એવી દૂધ આપતી યુવાન ગાયોને શણગારી 10,000 ગાયો આપવાનો સંકલ્પ કર્યો. ધેનુ નામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્ય સમલંકૃતે તિલાદ્રીન સપ્તરત્નૌઘ સાતકૌભાંબરાવૃતાન કાલેન સ્નાન શૌચાભ્યમ સંસ્કારૈસ્તપસેદ્યયા શુદ્ધ્યન્તિ દાનૈ સંતુષ્ટ્યા દ્રવ્યાણ્યાત્માત્મ વિદ્યયા સૌમંગલ્ય ગિરો વિપ્રાસૂતમાગદ વંદિન ગાયકાશ્ચ ચતુર્નેદુર વીર્યો દુંદુભયો મૃહ વ્રજ સમૃષ્ટ સંસિક્ત દ્વારા જીરગૃહાંતર ચિત્રધ્વજ પતાકા શૈલ પલ્લવ તોરણૈ. જો જ્યારે આ ગોપીઓ નંદ બાબાના ઘર તરફ દોડવા લાગી ત્યારે 16 શ્રૃંગાર કરીને દોડવા લાગી, પણ બહુ હર્ષમાં દોડી. એટલે ભાન ન રહ્યું. કાનનું ગરેણું નાકમાં, નાકનું કાનમાં, કઈ ભળતા ભળતા આભૂષણો પહેરતી રહી. આ ગોપીઓ જયારે દોડી ત્યારે એને ગળામાં, હાથમાં એવા વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરેલા હતા. ગોપ્ય સુમૃષ્ટમણિ કુંડલ નિષ્કંઠ ચિત્રાંબરા પથિ શિખાચ્યુત માલ્ય વર્ષા નંદાલયમ સવલયા વ્રજતિર્વિરેજુર વ્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. જુઓ કેવા ઘરેણા ધારણ કર્યા. નખથી શીખ સુધી, શીખ એટલે માથાનો જે વાળો ને શીખા ત્યાં સુધી. એમાં માથામાં ઘરેણું ધારણ કર્યું. માથામાં જે ઘરેણું ધારણ કરાય એને શું કહેવાય? ચૂડામણી. ટીકો તો જરાક હજુ પછી આવશે, પહેલા આવે ચૂડામણી. તમે લોકો સુંદરકાંડ નો પાઠ કરો છો? ચૂડામણી ઉતારી તબ દયઉ. સીતાજીએ ચૂડામણી કાઢી અને હનુમાનજીને આપ્યો. આ ચૂડામણી એટલે તમે લોકો પેલા હાથી દાંતના જે મોટા કંગન પહેરો છો ને, એના ઉપર સોનાની આમ પટ્ટી લગાડેલી હોય, પણ કંગનમાં વચ્ચે ઘીસી હોય. એમાં ઘીસી ન હોય અને કંગન જેવું ગોળ ઘરેણું સુવર્ણનું હોય. એને માથામાં આમ વચ્ચે મૂકવામાં આવે. પછી એમાંથી બધો વાળનો જથ્થો આમ બહાર કાઢવામાં આવે. પછી બહાર કાઢ્યા પછી કોઈ હિન્દુસ્તાનનો નકશો બનાવે, કોઈ બર્માનો બનાવે, કોઈ ચીનનો, જેને જે ઠીક લાગે તે બનાવે. પણ માથામાં જે પહેરાય એને કહેવાય ચૂડામણી. પછી જે પહેરવામાં આવે એને કહેવાય બોર. પછી આમ કપાળ ઉપર લટકતું રાખો એને કહેવાય ટીકો અથવા દામણી. આ તો માથામાં થયું, કપાળ ઉપર થયું. પછી ત્યાંથી જરાક આમ નીચે આવો એટલે આંખમાં લગાડાય એને કહેવાય કાંજલ. જો ભગવાનના નેત્ર કેવા છે? બહુ લાંબા છે. દેવીના નેત્ર કેવા છે? આકર્ણ દીર્ઘ નયનમ મણિકુંડલાઢ્યમ. દેવીના નેત્રો આ કર્ણ જેવા, આમ કર્ણ એટલે કાન, આ કાનની સીધાઈમાં આવે એવા આમ લાંબા છે. નેત્રો સહેજ આમ મોટા હોય તો સારા લાગે, પણ મોટા એટલે આમ કોડા જેવા નહીં, જરાક ચપટા હોય અને આમ લાંબા. પણ શાસ્ત્રીજી લાંબા ના હોય તો આપણે કાજળજી આમ રેખાઓ ખેંચવાની બેઉ બાજુ આમ, એટલે જરાક આમ લાંબા હોય એવા દેખાય. આ કર્ણ દીર્ઘ નયનમ મણિકુંડલાઢ્યમ. પછી કાનમાં જે પહેરવામાં આવે તેને કહેવાય કુંડલ. પછી કાનથી જરાક આમ નીચે ઉતરો અને આ છે ને તે હડપચીનો ભાગ કહેવાય. આ જે હડપચી એટલે આ નીચેનો જે ભાગ છે ને, દાઢીનો જે ભાગ છે તે, એ હડપચીના ભાગમાં જો જ્યોતિષ શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે. આ જે હડપચી હોય એના મધ્યમાં જેને સહેજ આમ ખાડો પડતો હોય તે પતિને બહુ વાલી થાય. હવે તમારે લોકોએ શું કરવાનું? પેલી નાની હથોડી આવે ને, પેલી મિસ્ત્રી વાળી નહીં લેવાની. આ પેલા સોની લોકો રાખે ને એવી આમ નાની હથોડી લેવાની અને અહીંયા આમ ધીરેથી એ પતિ રોજ તમારી પરિક્રમા કરીને પછી જ બહાર જાય અને સમયસર ઘેર આવતો. પણ આ જે હડપચીનો ભાગ હોય ને એની બાજુમાં એક ડાયમંડ લગાડવામાં આવે, એને કહેવાય હિરલો.
તમે ઠાકોરજીની મૂર્તિ જોયો છે ને, એમાં અહીંયા જોજો નીચેના ભાગમાં આમ હીરો લગાડેલો હોય. પણ શાસ્ત્રીજી હવે આપણાથી કઈ આમ બહાર નીકળવું હોય રોડ પર, તારે કઈ આમ હીરા લગાડીને કઈ નીકળાય, એટલે તમારે ખાલી કાજળથી છે ને એક ટપકું આમ ડાબી બાજુએ સહેજ કરવાનું. એનું નામકરણ સંસ્કાર વિધિ આજકાલ થયો છે, એને કહે છે બ્યુટી સ્પોટ. એટલે તમારું સૌંદર્ય આમ વધારે દેખાય. પણ રૂપાળા હોય ને કાજળ કરી હોય, આ તો રંગ જ ભેંસ જેવો હોય, કાજળ તો મેચ જ થઈ જાય, ખબર જ ના પડે. ત્યારે તમારે દોડું ટપકું કરવાનું, કાં તો કલર છે કોન્ટ્રાસ્ટ રાખવાનો, એટલે આમ જરા દેખાય. ગોપીઓ તો નંદ બાબાના ઘેર તરફ જવા માટે નીકળી, તારે શ્રૃંગાર કરીને નીકળી. ગોપ્ય સુમૃષ્ટમણિ કુંડલ નિષ્કંઠ, ગળામાં કંઠી પહેરી છે, મોતીની માળા છે, નવલખો હાર છે. ગોપ્ય સુમૃષ્ટમણિ કુંડલ નિષ્કંઠ, પછી હાર ધારણ કરે છે. પછી કમરમાં આવો એટલે શું પહેરેલું હોય? કંદોરો. અને આ કંદોરાની ડાબી બાજુ ખોસે એને શું કહેવાય? જુડો. કોઈ ધોતિયા કે પેન્ટ ઉપર નીકળ્યો લગાડી તો બેનો જ નીકળે. તમારાથી આવો શ્રૃંગાર થાય નહીં. ને જો ભૂલે ચૂકે કોઈ આમ જુડો લગાડીને આમ નીકળ્યો હોય ને રસ્તામાં કોઈ મળે તો પૂછે તમારા ઘરવાળા ગયા? એને એમ કે જતા જતા ચાવીઓનો ઝુમકો આપી ગયા છે એટલે લટકાઈને નીકળ્યો. પછી હાથમાં જે પહેરે પાંચે આંગળા એને શું કહેવાય? હા, પહોંચી. પછી આંગળીઓમાં પહેરે તે અંગૂઠી. હવે આંગળામાં પહેરે ને એટલે પછી આને રિંગ ફિંગર કહેવાય. અનામિકા જે છે ને એમાં આમ અંગૂઠી પહેરવામાં આવે. પછી બીજી આંગળીઓમાં પણ શ્રૃંગાર માટે પહેરાવવામાં આવે. પણ આંગળીમાં પાંચે આંગળામાં પહોંચી અને આંગળીઓમાં અંગૂઠી, પણ એના પહેલા હાથના 2 આભૂષણ આવે અને તે એક આવે કલાઈમાં એટલે કાંડામાં, એને શું કહેવાય? કંગન. અને પાતળા હોય એટલે ખનકે તો એને કહેવાય કંકણ, એટલે કંકણ અને કંગન. અને એનાથી ઉપર આ બાહુઓમાં જે પહેરે તે હા બાજુબંધ. ત્યારે અહીંયા પહેરવામાં આવે છે ચૂડામણી, બોર, દામણી, પછી કાંજળ, પછી આ હીરલો લગાડવામાં આવે તે, પછી કંઠી, પછી પેલો હાર, પછી બાજુબંધ, પછી કંગન, પછી કંકણ, પછી પહોંચી, પછી અંગૂઠી, પછી કંદોરો, એમાં ખોસે તે જુડો. અને પછી છેક ચરણમાં પહેરવામાં આવે તેને શું કહેવાય? પાયલ. હા, ગુજરાતીમાં ઝાંઝરી એવું કહો છો ને તે પાયલ. હિન્દીમાં, સંસ્કૃતમાં કહેવાય નૂપુર. હવે કઈ બાકી રહ્યું? અંગૂઠાની જોડેની આંગળીમાં પહેરે એને શું કહેવાય? હે? બિછુડી. કરડતી નથી એટલે સારું, પણ કોઈ વાર બહુ ટાઈટ બનાવી દે તો આમ કરડે છે કે ધીરે ધીરે બદલવી પડે. એટલે છે કે નખથી શીખ સુધી થયું ને એટલે એવા 16 શણગાર સજી અને ગોપીઓ નંદાલયમ સવલયા વ્રજતિર્વિરેજુર વ્યાલોલ કુંડલ પયોધર હાર શોભા. આ ગોપીઓ શ્રૃંગાર કરીને નંદ બાબાના ઘરમાં આવી અને જેવો પ્રવેશ કર્યો યશોદાની પાસે ગયા. એક ગોપીએ કીધું કે લાલાના સમાચાર મેં આપ્યા હતા પ્રાગટ્યના. બહુ ખુશ થયા, ગળામાંથી હાર કાઢીને આપવા લાગ્યા. યશોદાજી બહુ ઉદાર હતા. ગોપી કહેવા લાગી ના ના, હાર નહીં, મને તો શ્રી કૃષ્ણને લાલાને જ હાથમાં આપો. અને ગોપીએ જ્યાં ભગવાનને હાથમાં લીધા, લોટરીની ટિકિટ જો હાથમાં આવે અને પેપરમાં નંબર આવ્યો હોય તો આ મુઠ્ઠીમાંથી છોડતો નથી. ત્યારે આ તો લક્ષ્મીના પતિ આવ્યા છે, કેવો હર્ષ થાય. શ્રી કૃષ્ણને હૃદય લગાડતા જ ગોપીને આમ સમાધિ લાગી ગઈ. નંદ બાબાના ઘરની બહાર દહીંની કીચ, જાણે દહીંનો જ કીચડ હોય એટલો બધો લોકોએ દહીં અને અક્ષત ચોખાથી હળદરથી લાલાનો અભિષેક કર્યો. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજે ઉત્સવ થયો એનું નામ નંદ મહોત્સવ છે. ઉત્સવ કોણે કહેવાય? ઉત એટલે ઉપરની તરફ, ઉપરના તરફ છે. એનું હૃદય જે છે એ ઉપરના તરફ છે. નાભીથી ઉપરના જે અંગ છે એના તરફ તમારી શક્તિ જાય તો તમારું ઉર્ધ્વગમન થાય, અને નાભીથી અધો અંગ તરફ તમારું ચિત્ત જાય તો તમારું અધોગમન થાય, તમારું અધપતન થાય. તમારી શક્તિ નાભીથી ઉપર
જો યોગ શાસ્ત્રના દૃષ્ટિથી ઈડા, પિંગલા અને સુષુમ્ના એવી 3 નાડીઓ છે. જેમ તમારું બ્રહ્મચર્ય સંયમ વધશે એમ તમારી શક્તિ બહાર જવાને બદલે ઉપરના તરફ જશે, અને જ્યારે તમારી શક્તિઓ ઉપરના તરફ જશે ત્યારે તમારું તેજ વધશે. તમે તેજ વધો એટલે રૂપાળા થાવ આવું ન સમજશો. રામકૃષ્ણ પરમહંસનો વર્ણ શ્યામ હતો, પણ તપશ્ચર્યાનો પ્રભાવ જુદો હોય છે. એમના શરીરમાં આભા હતી. એનું કારણ જે સંયમ ખોવે અને શક્તિને વેડફે છે તેનું અધપતન થાય છે. એની વાણીનું તેજ હણાય છે. તમારી વાણીમાં તપને કારણે પ્રભાવ આવે છે. તમે જેમ સંયમ પાડશો તેમ વધારે પ્રભાવ આવશે. શબ્દ એકના એક હોય, એક જજ સાહેબ બોલતા હોય અને એક બહાર પટાવાળો બોલતો હોય. હવે કોર્ટની બહાર પેલો ઉભો હોય તો કે 3 મહિનાની સજા, એમાં કોઈને સજા ન થાય, પણ જજ સાહેબ બોલે 3 માસની સજા તો થાય. બંનેમાં શબ્દ તો એક જ છે, મંત્ર તો એક જ છે. અધિકાર વગર તમે ગાયત્રી મંત્ર બોલવા લાગો, એનો પ્રભાવ ન થાય, ઉલટાનું રિએક્શન પણ આવી શકે. બહુ મોટા મોટા વેદ મંત્રોનો આગ્રહ ન રાખો, સરળ મંત્ર બોલો. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. રામ દત્તાત્રેયાય નમઃ. શ્રી રામ જય જય રામ. દેવીના ઉપાસક હો તો દેવીનો મંત્ર બોલો. જે દેવતાના ઉપાસક હોય તેનો મંત્ર બોલો. દેવીના ઉપાસક હોવ તો નવારણ મંત્ર બોલો. વેદ મંત્રોનો આગ્રહ ન રાખો. ભાગવતજીમાં 12 મંત્રનો મહિમા ઘણા બધા પ્રસંગોમાં આવેલો છે. અહીંયા નંદ બાબાને ત્યાં ઉત્સવ થયો. આ ભાગવતજીના 10મ સ્કંદના 5મા અધ્યાયમાં નંદ મહોત્સવના 18 શ્લોક છે. જે લોકો નંદ મહોત્સવનો શ્લોક બોલે, એનો પાઠ કરે, એને 90 દિવસમાં શુભ સમાચાર મળે છે. હવે જો 90 દિવસમાં શુભ સમાચાર મળે, હવે કોઈનું નોકરી ન મળતી હોય, કોઈના ધંધામાં વ્યાપારમાં આપત્તિ હોય, કોઈને સંતાનની આપત્તિ હોય. હવે સંતાનની આપત્તિ હોય તો 90 દિવસમાં ફળ ન મળે, 90 દિવસમાં સંકેત મળે. કેટલાક હવે તમે આંબાની ગોટલી વાવો એટલે કઈ કાલે એમાં કેરી લાગે એવું ન બને. જુદા જુદા કાર્યોના ફળની સિદ્ધિ એની અવધિ જુદી જુદી હોય છે, પણ શુભ સમાચાર મળે એવો એનો પ્રભાવ છે. આનંદ મહોત્સવનું વર્ણન 10મ સ્કંદના 5મા અધ્યાયમાં છે. તે પછી કંસે મંત્રીઓને બોલાવ્યા, મંત્રીઓની મીટિંગ કરી. જો ભાગવતજીમાં આ કંસને જે સલાહ આપવા વાળા છે એ પણ બધા બહુ વિચિત્ર સ્વભાવના હતા, આસુરી પ્રકૃતિના લોકો હતા. કંસે મીટિંગ આટલા માટે કરી હતી, એનો વિરોધ નારાયણથી છે. જો તમારે કોઈ સંસ્કૃતિને ખલાસ કરવી હોય, જેમ તમારે કોઈ ઇમારતને તોડવી હોય તો એના પાયામાં નીચેની દિવાલ તોડો એટલે ઉપરની તો આપોઆપ જ ધસડી જશે. સંસ્કૃતિને નષ્ટ કરવાના જે ઉપાય છે ને એ આ કંસે શોધી નાખ્યા છે. હવે તો લોકોને વગર શીખવાડે આવડી જાય છે. આ કંસે મીટિંગ ભરીને કીધું કે જો આ જે સંસ્કૃતિ છે ને તેના આધાર સ્તંભો આટલા છે, આ આધાર સ્તંભો હલાવી નાખો. એમાં પહેલો આધાર સ્તંભ કયો છે? બ્રાહ્મણ. બ્રાહ્મણ બગડવા લાગે એટલે આખી ઇમારત ખલાસ થાય છે. જેમ બ્રાહ્મણનો મહિમા બહુ છે એમ બ્રાહ્મણનું ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી પણ વિશેષ છે. તમે સમજો કે ગાયત્રી મંત્રનો જપ કરતા હોય, જેને જનોઈ લીધું હોય, અથવા ઈષ્ટ દેવતાનો જપ કરતા હોય, ત્યારે તમે 1 માળા ફેરવો એટલે તમારા ખાતામાં એનું પુણ્ય જમા થાય. હવે બ્રાહ્મણ 3 માળા ફેરવે ત્યારે એને તમારા જેટલું 1 માળા ફેરવવાનું પુણ્ય મળે. એનું કારણ શું? તમે જે સ્વીકારો છો દાન, એના પેટે તમારા 1 માળાનું પુણ્ય ખર્ચે. બીજી માળા તમે જપવા લાગો ત્યારે તે રાષ્ટ્રના કલ્યાણ માટે જાય. કેમ કે આખા વિશ્વના કલ્યાણ માટે બ્રાહ્મણે આ કામ કરવું જોઈએ. અને ત્રીજી માળા કરે ત્યારે બ્રાહ્મણના ખાતામાં જમા થાય. જેમ બ્રાહ્મણોના વિશેષાધિકાર છે એમ બ્રાહ્મણોના વિશિષ્ટ કર્તવ્ય પણ છે.
આ બ્રાહ્મણોનો સત્કાર કરવામાં આવ્યો. પછી કંસે મીટિંગ બોલાવી. મીટિંગમાં નક્કી કર્યું કે સંસ્કૃતિના આધાર સ્તંભ આટલા છે. વિપ્રાગાવશ્ચ વેદાશ્ચ તપસ્સત્યમ દમસ્તથા. વિપ્ર એટલે બ્રાહ્મણ, ગાવ એટલે ગાય. વિપ્રાગાવશ્ચ વેદાશ્ચ અને વેદ, શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરિસ્તનો. શ્રદ્ધા, દયા, તિતિક્ષા અને યજ્ઞ, આટલી વસ્તુઓને ખલાસ કરશો તો સંસ્કૃતિ ખલાસ થઈ જશે. આ સંસ્કૃતિના આધાર સ્તંભ છે. પછી જે બાળકો 10 દિવસના અંદર જન્મ્યા હતા એ બધાને મારવા માટેની એક યોજના બનાવી અને પૂતનાને બોલાવી અને કહ્યું, આજુબાજુના નેસડાઓમાં જ્યાં નાના નાના બાળકો છે એમને ખલાસ કરો. જેમ બ્રહ્મ હત્યાનું પાપ મોટું હોય છે તેમ બાલ હત્યાનું પણ પાપ છે, સ્ત્રી હત્યાનું પણ પાપ છે. સ્ત્રીની હત્યા ન કરા. શાસ્ત્રમાં લખ્યું છે સ્ત્રીના ઉપર હાથ ન ઉપાડ. એક બેન તો આમ કથામાં આવે, એમના પતિનો સ્વભાવ જરા બહુ ઉગ્ર. પછી આમ 5મા દિવસે આવ્યા, પછી આમ કેરીનો આમ ટોપલો ભરીને લઈ આવેલા. આમ શાસ્ત્રીજી આમ આડા હતા ત્યાં સુધી આમ પકડીને ઉભા રહેલા કે શાસ્ત્રીજીની દૃષ્ટિ પડે પછી મૂકવું. એટલે એમના ધ્યાનમાં આવે કે આ બેન કઈક લઈને આવ્યા. એટલે પછી આમ ફળનો ટોપલો મૂક્યો, ફૂલ મૂક્યા, વસ્ત્ર લઈ આવેલા. પછી આમ રાહ જોતા હતા કે જરા આજુબાજુ વાળા ખસે તો શાસ્ત્રીજીને પૂછી દો. એટલે એમને કીધું, શાસ્ત્રીજી તમે કાલે કથામાં કહ્યું હતું ને કે સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય, એટલે એમના પતિ જોડે જતા. એટલે મને એમ કે આ મને સાક્ષી બનાવવા માટે જ પેલા જોડે લાયા છે. મેં કથામાં કીધું એટલે મારે હા તો કેવું જ પડે. મેં કીધું હા બેન, મેં કાલે કથા જો એમને જરા કહો, જો કથા સાંભળો, તમે કથા સાંભળીને પ્રસાદ લઈને જાઓ છો. એટલે પેલો પાછો બહુ કુશળ, મને કે શાસ્ત્રીજી તમે હાથ ઉપાડવાનું ના પાડેલું ને એટલે જ મેં હોકી ઉપાડેલું. આ કઈ ઉપાય નથી, આ કઈ આજ્ઞા પાલન નથી. સ્ત્રીનું સન્માન છે ભારતીય સંસ્કૃતિમાં. પણ જોડે જોડે એક બીજો રેડ સિગ્નલ આપે કે પતિ કદાચ ઉપાયમાન થાય અને હાથ ઉપાડી દે તો તમારે શું કરવાનું? એના કરતા ભારે દંડો જે પડ્યો હોય તે લેવાનો. આ કોઈ ઠેકાણે લખ્યું નથી. હા ભાઈ, ઉલટું શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે પતિ કદાચ ક્રોધી હોય તો પણ તમારે શાંત રહેવાનું, લોભી હોય તો પણ તમારે શાંત રહેવાનું. આઈશે હું પતિ કર કિય અપમાના. એવા પતિની સામે પણ જો ઊંચા અવાજથી બોલે, નારી પાવ જમપુર દુઃખ નાના, તો પણ એને નરકમાં બહુ પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. તમારા મનમાં થાય શાસ્ત્રીજી આ સાચું હશે કે બીવડાવવા માટે લખ્યું છે? જો ભાઈ નરક તો છે જ, પણ જે આ શાસ્ત્રના વચનમાં શંકા કરે એના માટે પાછું એક બીજું ભયાનક નરક રાખ્યું છે. તમે શંકા કરેલી ને એમને તો પેલામાં જ લઈ જાઓ. એટલે સંદેહ કરો તો પણ એનું ફળ તો ભોગવવું જ પડે. યસ્વી હવૈ નિજ વેદ પથાદના પદ્યપગત. જે કોઈ વેદ ધર્મનો ત્યાગ કરે અને પાખંડ સંપ્રદાયોનો આધાર લે અને વેદને છોડી વેદ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તમ અસિપત્ર વનમ પ્રવેશ્ય. એને અસિપત્ર નામના ઘોર નરકમાં નાખવામાં આવે છે. અસી એટલે તલવાર અને પત્ર એટલે પાંદડા. જેના પાંદડા તલવાર જેવા બંને બાજુ ધાર વાળા હોય, એટલે આમથી પણ ઘસાય, પેલી બાજુથી પણ ઘસાય, એવા અસિપત્ર નામના નરકમાં નાખવામાં આવે. પછી યમદૂત હોય તેની પાછળ પાછળ ચાલે. કસયા પ્રહરંતી, એને કોરડા વડે પ્રહાર કરે. પછી આમ આગળ જાય એટલે શરીરમાં આમ ઉઝરડા પડે, એટલે શરીરમાં ઉઝરડા પડે એટલે પેલો આગળ ન જાય, ત્યાં અટકી જાય એટલે ફરી પાછા યમદૂત કોરડા મારે. પછી પાછો આગળ જાય એટલે મૂર્છિત થઈ જાય, પતિત આમ પડી જાય. એટલે યમદૂતો ત્યાં જ ઉભા રહે, કશે નહીં, હોશમાં આવવાની રાહ જોઈને જ ઉભા રહે. કોઈ દાડું જોઈ આવજો, સેન્ટ્રલ જેલમાં જાઓ ને, પેલા રિમાન્ડ પર લીધો એ તમને લાગે આના કરતા યમદૂત હારા, એવું કોઈક વાર થાય. હવે કોઈ માણસ અપરાધ કરે તો એને સજા તો કરવી જ પડે છે. એટલે તમને એવો ભાસ થાય યમદૂત જેવા છે. આ તો બહુ સાધારણ કહેવાય. યમદૂત કેવા છે શાસ્ત્રોમાં વર્ણન આવે છે. તમે લોકો ઘણી વાર ગરુડ પુરાણ પણ વાંચતા હશો.
આ યમદૂત તો એવા હોય છે કે જેને જોયા પછી પ્રયત્ન કર્યા વગર મલમૂત્ર આમના આમ જ નીકળી જાય છે. પછી તમારે ત્રિફળાની ગોળી લેવાની જરૂર નહીં. યમદૂત નો ભયંકર એવો દેખાવ હોય, બધું ભાન ભૂલી જવાય, કપડા બગડી જાય. આ યમદૂતો બહુ ભયાનક હોય છે. આ કંસે પૂતનાને મોકલી, નાના નાના બાળકો છે એનો વધ કરો. પૂતના નીકળી. આ પૂતનાએ શું કર્યું? સુંદર રૂપ ધારણ કર્યું અને શ્રૃંગાર કર્યા. અને ત્યારે નંદ બાબા જે છે એ ટેક્સ ભરવાના માટે મથુરામાં આવ્યા હતા. આ કંસ બધાની પાસેથી ટેક્સ એટલે કર ઉઘરાવતો હતો. અને જે કર ઉઘરાવે એમાં વસ્ત્રાદિ પણ લે, માખણ વગેરે પણ લે, દ્રવ્ય પણ લે. આ બધું ટેક્સના રૂપમાં લેતો હતો. હવે જયારે નંદ બાબા ગોકુળમાં નહોતા ત્યારે પૂતનાનો પ્રવેશ થયો અને કર ભરવાના માટે ગયા હતા. અહીંયા પૂતના શ્રૃંગાર કરીને આવી અને જેવી આમ નંદ બાબાના ગોકુળમાં ગઈ, શું થયું? બધા જ લોકો આ પૂતનાને જોવા લાગ્યા. આ પૂતનાએ કેવો શ્રૃંગાર કર્યો હતો? તામ કેશ બંધવ્યતિશક્ત મલ્લિકા બૃહન્નિતમ વસ્તન કૃચ્છ મધ્યમા સુવાસસમ. સુંદર એને અને સ્તનપાન કરાવવા જતા હતા. ત્યાં ભગવાને રડવાનું શરૂ કર્યું. જો આનું નામ જ નટવર, બહુ નાટક કરતા આવડે. વર એટલે શ્રેષ્ઠ, નાટક કરવામાં શ્રેષ્ઠ, એટલે ભગવાનનું એક નામ નટવર થયું. પછી કોઈનું નામ નટવરલાલ હોય તો તમારે એવું નહીં કહેવાનું હોય કે તમે બહુ નાટક કરવામાં કુશળ છો. એમને તો ભગવાનના નામથી ભક્તિને લીધે એમનું નામ રાખ્યું હોય, એવું થાય. પણ આ ભગવાન તો અભિનેતા છે. જેવા પૂતના બહાર આવીને આ ઉભી રહી અને ભગવાને રડવાનું શરૂ. અને આ પૂતનાએ યશોદાને કીધું, તને બાળકને રાખતા આવડતું નથી, બાળકને કઈ આવી રીતે રખાય? યશોદાજી પણ બહુ ભોળા હતા. એમના મનમાં થયું કે આટલી ઉંમરે આ બાળક આવ્યો છે, મને ક્યાં પ્રેક્ટિસ છે? જરા 2-4 હોત તો પ્રેક્ટિસ થાય. તો પહેલો જ છે, એટલામાં પ્રેક્ટિસ ક્યાં થાય? કીધું મને બતાવો કેવી રીતે રાખવાનું. એક ભાઈનું લગ્ન થયું. ગોર મહારાજ આમ બેઠા, પેલો ફેરા ફરતો. મહારાજે કીધું કે કેવું ચાલો છો તમે? તો કઈ જાણે ક્રિકેટ રમવા નીકળ્યા છો કે રન કરવા આવ્યા છો? જરા હરખા ફેરા ફરો. કે મહારાજે તો પહેલું છે, 2-4 પ્રેક્ટિસ થઈ જવા દો. જો ચોથા લગ્નમાં કેવો ફરું છું એમ કે છે. આમાં કઈ પ્રેક્ટિસ થોડી કરવાની હોય, એમાં તો એક જ વાર હોય. બધામાં શા માટે પ્રેક્ટિસ થઈ જતી? પણ આ પૂતના બહુ કુશળ હતી. યશોદાના હાથમાંથી બાળકને લઈ લીધો અને આમ બંને હાથથી ભગવાનને આમ હલાવવા લાગી. મોટાઓને જ આવી પ્રેક્ટિસ હોય. એમાં પહેલા પરણી નાઈને ઉછાળવા જાય તો છોકરો ઉપર રહે, એનો હાથ નીચે આવતો રહે. એમ તમારે જરા પ્રેક્ટિસ થાય પછી બાળકને આમ ઉછાળવાની છોડ. ને આ પૂતનાને તો બહુ પ્રેક્ટિસ. એવી આમ બાળકને ઉછાળે, પાછી લઈ લે. ભગવાન હસવા લાગ્યા એટલે યશોદાજી કામમાં લાગ્યા અને તરત જ આ મોકો શોધતી હતી. પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર લગાડીને આવી હતી. અને જ્યાં યશોદાજી કામમાં ગયા, બાળકને લઈને આમ બેસી અને સ્તનપાન કરાવવા લાગી. ભગવાન સ્તનપાન કરવા લાગ્યા ત્યારે ભગવાને શું કર્યું? બંને હાથ પૂતનાના વક્ષ ઉપર રાખ્યા અને ભગવાન આંખ મીચી ગયા અને જોર જોરથી દૂધ પીવા લાગ્યા. જયારે ભગવાન સ્તનપાન કરવા લાગ્યા ત્યારે આંખ બંધ કરી નાખી. ટીકાકારોએ તેના જુદા જુદા કારણ લખ્યા કે ભગવાન આંખ બંધ કરીને સ્તનપાન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે આંખ કેમ બંધ કરી? એક ટીકાકાર એવું લખે છે કે ભગવાને એટલા માટે આંખ બંધ કરી, ભગવાનના મનમાં વિચાર આવ્યો કે વૈકુંઠમાં છાસ મળતા નથી, એના કરતા ગોલોકમાં કે અહીંયા પૃથ્વીમાં જાઓ, મને દહીં ખવડાવે, છાસ ખવડાવે, પીવડાવે, માખણ ખવડાવે. હું તો અહીંયા માખણ ખાવા આવ્યો, છાસ દહીં લેવા આવ્યો. આ તો ઝેર લગાડીને આવી છે. તમને કોઈ ન ભાવતી વસ્તુ આપે તો તમને આમ અરુચિ થાય છે. એટલે ભગવાને આમ આંખ બંધ કરી નાખી. એક બીજા ટીકાકાર કહે છે ભગવાનને રુચિ શું ને અરુચિ શું? ભગવાને મનમાં વિચાર કર્યો, ભલે મારવાના ઈરાદાથી આવી, પણ મને એના ખોળામાં લઈને બેઠી છે. એને એવું કયું પુણ્ય ગત જન્મમાં કર્યું કે હું એના ખોળામાં ગયો? એનું પુણ્ય જોવાને માટે ભગવાને આંખ બંધ કરી કે ગત જન્મમાં એનો કેવા પુણ્ય અને કર્મ હતા. એક ટીકાકાર એવું લખે છે કે ના ના, એમાં જુદું કારણ છે. ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે આ સૂર્ય અને ચંદ્ર છે ને એ ભગવાનના નેત્ર છે. અને સૂર્ય અને ચંદ્રના મનમાં એવો વિચાર આવ્યો, અમારા ઈષ્ટદેવને ભોગ ધરાવવાને બદલે
ઝેર લઈને આવી છે, આનું મોડું જોવું નથી. એટલે સૂર્ય ને ચંદ્રે પોતાના દ્વાર બંધ કર્યા, એટલે ભગવાને આંખ બંધ કરી. એક પાંચમા ટીકાકાર લખે છે, ના ભગવાને આંખ બંધ કરી એમાં જુદું કારણ છે. જો ભાગવતજીના પર આજે શ્લોકો છે ને એમાં બહુ ઉત્પ્રેક્ષાઓ એટલે જુદા જુદા પ્રકારની કલ્પના કરી છે. એમાં સંસ્કૃતમાં ભક્તિ રસાયણ સિંધુ નામનો એક ગ્રંથ છે, એમાં બધી બહુ ઉત્પ્રેક્ષાઓ કરી છે. જો તમને શ્રી કૃષ્ણ ચરિત્રનો ઉત્કૃષ્ટ આનંદ લેવો હોય ને તો આ બધા ગ્રંથો વાંચો. આમ તો ભાગવતજી પણ પર્યાપ્ત છે. ભાગવતજી પણ ચિત્ત સુખાચાર્યની ટીકા છે, બંસીધરી ટીકા છે, નીલકંઠી ટીકા છે, ચોરણિકા ટીકા છે. શ્રીધર સ્વામીની તો સૌથી પ્રાચીન ટીકા છે જ છે. એક ટીકાકારે એવું લખ્યું કે ભગવાને આંખ બંધ કરી એનું કારણ એવું હતું કે આ પૂતના ઝેર લગાડીને આવી. ભગવાને મનમાં વિચાર કર્યો, જયારે સમુદ્ર મંથન થયું અને એમાંથી હલાહલ વિષ નીકળ્યું ત્યારે આ બધા દેવતાઓ ભગવાન શંકરની પાસે ગયા અને ભગવાન શંકર હલાહલ વિષ પી ગયા. ત્યારે ભગવાન શંકરને ઝેર પીવાની પ્રેક્ટિસ છે, એટલે આંખ બંધ કરીને ભગવાન શંકરનું સ્મરણ કરીને કહ્યું કે આ તો ઝેર પીવડાવવા આવી છે, હવે એક કામ કરો, ઝેર ઝેર તમે પી જાઓ, દૂધ દૂધ હું પી જાઉં. એમ ભગવાન શંકરને યાદ કરવા માટે નેત્ર બંધ કર્યા. એક ટીકાકાર કે છે ના એમાં જુદું કારણ છે. એમાં એવું કારણ છે કે પૂર્વ જન્મમાં ભગવાન જયારે બલિ રાજાના યજ્ઞમાં ગયા ને ત્યારે વામનનું રૂપ લઈને ગયા, ત્યારે આ બાળક એટલું સુંદર દેખાય. એક તો બ્રાહ્મણનું રૂપ અને એમાં પણ બટુક બ્રાહ્મણ બ્રહ્મચારી હોય, એ તો બધાનું ચિત્ત ખેંચે એવો હોય. હવે આ વામન ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર હતું. આ બલિ રાજા છે ને એના ઘરમાં વિંધ્યાવલી હતા ને તે અંદર ઉભા હતા અને રત્નાવલી. એમને આ બાળકને જોયું અને બાળકને જોઈને એનું ચિત્તન ખેંચાયું. આહા, આ બાળક કેવો સુંદર છે અને આમ ખોડામાં લઈએ તો રમાડવામાં બહુ મજા આવે એવો ભાવ થયો. પછી જયારે વરદાન માંગ્યું અને ભગવાને વિરાટ સ્વરૂપ લીધું અને બલિના માથા ઉપર પગ મૂક્યો ત્યારે અરે આ તો સુંદર તો છે પણ આ તો બહુ ભયંકર છે. અને તો આ બલિના માથા ઉપર પગ મૂક્યો, આને દંડ આપવો જોઈએ. જો પહેલા એવો વિચાર આવ્યો કે રમાડું, પછી એવો વિચાર આવ્યો કે દંડ આપું. તે પૂતના થઈને આવી, બે ઈચ્છા પૂરી કરી. પહેલા રમાડવા માટે ખોળામાં લીધો અને પછી સ્તનપાન કરાવવા લાગ્યો. એક ટીકાકાર તો કહે છે કે ના એમાં કઈ જુદું કારણ છે. આ ભાગવતના પ્રસંગમાં તો ટીકાકારો પાગલ બન્યા. જેટલા વિચાર કરે એટલા ઓછા છે. વેદવ્યાસે કેમ લખ્યું એ તો માત્ર વેદવ્યાસને ખબર. આ ભાગવત જે છે નચ બુદ્ધ્યા નચ ટીકયા, ખાલી બુદ્ધિને ટીકાઓ વાંચવાથી ના આવડી જાય. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન બુદ્ધ્યા નચ ટીકયા. કેવળ ટીકાઓ વાંચો અને બુદ્ધિ નો વિચાર કરો તો ભાગવતના રહસ્ય ન સમજાય. ટીકાકારો પાગલ બન્યા કે છે આને ભગવાને આંખ બંધ કરી. એમાં કારણ એવું હતું, ભગવાને એવો વિચાર કર્યો કે આ પૂતના ભલે મારવા માટે આવી છે પણ મારે એને સદગતિ આપવી છે. હવે જે ઝેર લગાડીને આવી છે એને જો સદગતિ આપે તો આ ગોપીઓ તો મને માખણ મિશ્રી ખવડાવવાની છે, એમને હું કયા લોકમાં મોકલીશ એવો વિચાર કરીને ભગવાને આંખ બંધ કરી. એક ટીકાકાર લખે છે ના ભગવાને આંખ બંધ કરી તેમાં જુદું કારણ છે. ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે ભગવાન વિચારવા લાગ્યા કે આ પૂતનાને મારે સદગતિ આપવી છે અને સદગતિ આપવા માટે તો લોક છે, મારવા માટે આવી એને જો સદગતિ આપવી છે તો જેને મને જન્મ આપ્યો છે, જે મારી આટલી બધી કાળજી કરે છે, એ નંદ બાબાને હું કયા લોકમાં મોકલીશ, યશોદાજીને હું કયા લોકમાં મોકલીશ. મને તેવું લાગે છે હું એમની સેવામાં જ રહું. પણ લીલાની એક મર્યાદા હોય છે. જયારે એની અવધિ પૂરી થાય એટલે પોતાનું ઐશ્વર્ય સંકેલી લેવાનું, સમેટી લેવાનું હોય. જો ભગવાન એવી રીતે રહે છે કે લોકો જાણી ન જાય કે આ સાક્ષાત ઈશ્વર છે, એટલે ભગવાન પોતાનો પ્રભાવ પ્રગટ થવા દેતા નથી. ત્યારે જે ખરેખર ઈશ્વર છે એ ઐશ્વર્ય પ્રગટ કરતા નથી. અને જે બાગાઓ છે જાતે કે કરે અમે ભગવાન છે, અમે ભગવાન છે, પાછા બે ચાર લોકોને તૈયાર કરે કે એમને ઘેરે ભગવાન પધારવાનું છે. આજે ભગવાન કહેતા હોય ને એને બધાને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવવા જોઈએ, કારણ કે પોતે તો પાગલ છે, બીજાને પણ ઈશ્વર તરફ જવા દેતા નથી. શું કારણ? ભગવાને આંખ બંધ કરી એ તો ભગવાનને જ ખબર. પણ ભગવાન આંખ બંધ કરી અને જોરથી સ્તનપાન કરવા લાગ્યા
ત્યારે દૂધની જોડે પૂતનાનો પ્રાણ ખેંચવા લાગ્યા. અને જયારે પૂતનાનો પ્રાણ ખેંચવા લાગ્યા એને બહુ પીડા થઈ. ત્યારે પૂતના બોલવા લાગી, મુંચ મુંચ, છોડી દે છોડી દે. એ જયારે એવું બોલવા લાગી, છોડી દે છોડી દે, ભગવાન શું કહે છે? મારા હાથમાં આવે અને છોડતો જ નથી, મોક્ષ જ આપું છું. ન જોઈતો હોય તો પણ આપે છે. અરે આ શ્રી કૃષ્ણ કેવા છે? અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિચ્યુતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ પ્રજેમ. અહો બકીયમ. બકી એટલે શું તમને ખબર છે ભાઈ? આ નાના છોકરા હોય ને એને તમે જયારે રમાડો ને, રૂપાળો હોય ને છોકરો હોય તો એ બકા એ બકા, પછી ઘણી વાર તો બાઈ વર્ણો થાય તો બકા બકા એવું નામ પડી. અને રૂપાળી હોય તેને કહેવાય બકી. બકી એટલે બગલી અને બક એટલે બગલો. આ બગલો એકદમ રૂપાળો હોય એટલે જે બગલા જેવો રૂપાળો છે તેને કહેવાય બકો. હવે આ તો પૂતના હતી એટલે વેદવ્યાસે લખ્યું બકી. અહો બકીયમ સ્તનકાલકૂટમ. દેખાવમાં તો રૂપાળી છે પણ હલાહલ ઝેર લગાવીને આવી છે. જિઘાંસયાપા યયદપ્ય સાધ્વી. અરે જુઓ, દેખાવમાં તો સાધ્વી હોય એવી દેખાય છે પણ આવી છે મારવાની ઈચ્છાથી. લેભે ગતિમ ધાત્રિચ્યુતામ તતોન્યમ. જે મારવાની ઈચ્છાથી આવી છતાં પણ ભગવાને જેને સદગતિ આપી. ભગવાન કેવા દયાલુ છે! ऐसे दयालु कृपालु प्रभु तुम्हें छोड़ किसकी शरण मैं कहूँ. नंद निकेतन में नाचे जो, नंद निकेतन में नाचे जो. हलाहल पिलाने चली पूतना. हलाहल पिलाने चली पूतना. हलाहल पिलाने चली पूतना. हलाहल पिलाने चली पूतना. गति दात सीधे दी तूने उसे. गति दात सीधे दी तूने उसे. ऐसे दयालु कृपालु प्रभु. ऐसे दयालु कृपालु प्रभु तुम्हें छोड़ किसकी शरण में गऊँ. नंद निकेतन में नाचे जो, नंद निकेतन में नाचे जो. बाजी विदुर जी की भाई तुम्हें. बाजी विदुर जी की भाई तुम्हें. तंदुल सुदामा के भूले नहीं. तंदुल सुदामा के भूले नहीं. मेरे गीत गीता में गुंजते रहे. तेरे गीत गीता में गुंजते रहे. तो गोपीन गीतों में गाया तुझे. नंद निकेतन में नाचे जो. कहीं रूप तेरे कहीं रंग है. कहीं रूप तेरे कहीं रंग है. मुझे तो त्रिभंगा श्रुति पाई है. मुझे तो त्रिभंगा श्रुति पाई है. कभी वेणुधारी सुदर्शन कभी. कभी वेणुधारी सुदर्शन कभी. गिरिराज को तो उठाए हुए. नंद
નિકેતન में नाचे जो। આ હલાહલ એટલે વિષ પીવડાવવા પૂતના ગઈ, એને પણ સદગતિ આપી એવા દયાળુ કૃષ્ણને છોડી અને આશ્રય લેવાને યોગ્ય કોણ છે? પછી પૂતના જે છે એનો પ્રાણ નીકળી ગયો, શરીર ત્યાં પડ્યું, બધા ગોકુળવાસીઓ ત્યાં ભેગા થયા. પૂતનાનું શરીર એટલું બધું મોટું હતું અને ભગવાનને સ્તનપાન કરતા જોયા બધા ભયભીત થયા. યશોદાના મનમાં વિચાર આવ્યો કે લાલાને નજર લાગી છે, એટલે ગંગી ગાયના પાસે લઈ ગયા. એનું પૂંછડું હતું ત્યાં બાળકના ઉપરથી ફેરવ્યું. ગોમૂત્રેણ સ્નાપયિત્વા, જો ભગવાનને સ્નાન કરાવ્યું છે ત્યારે ગોમૂત્રનો ઉપયોગ કર્યો છે. ગોમૂત્રથી સ્નાન કરો અને ગોમૂત્રને ગાળીને પાન કરો તો બુદ્ધિ વિશુદ્ધ થાય છે. ગોમૂત્રના ઘણા બધા લાભ છે, પણ એને ગાળવું આવશ્યક છે. 108 વાર ગાળો. એટલે કોઈ કપડું હોય ને એના 12 ફોલ્ડ કરી દો અને 9 વાર ગાળો એટલે 108 વાર થઈ જાય. પછી એ ગાળેલું જે ગોમૂત્ર હોય એમાં એક સાથે જ આમ પહેલે દિવસે જાઓ ને આજે શુદ્ધ થઈ જાય એવું સમજીને આમ પવાલું કરીને પી જાય તો બંધકોષ પણ થાય. એટલે ધીરે ધીરે માત્રામાં લો તો વાંધો નહીં. પણ ગોમૂત્રેણ સ્નાપયિત્વા, ભગવાનને ગોમૂત્રથી સ્નાન કરાવ્યું અને બાળકની રક્ષાના મંત્ર બોલ્યા. જે નાનો બાળક હોય એને તરતરની બીમારી હોય, ઉપાધિ હોય, તો એની રક્ષાના મંત્ર ભાગવતજીમાં આપ્યા છે. શયાનમ પાતુ ગોવિંદ. આ બાળક જયારે સુવા જાય ત્યારે ગોવિંદ ભગવાનનું સ્મરણ કરો. શયાને માધવમ પાતી. શયન કરવા જાય ત્યારે માધવનું અને રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાનનું સ્મરણ કરો. અમે તો ઘણી વાર કોઈ જગ્યાએ ગામોમાં જઈએ એટલે બહેનોના મનમાં નાના બાળકો હોય, લેવું હોય શાસ્ત્રીજી કઈ દોરા ધાગા કરી આપતા હોય તો આ બાળકને સારું થઈ જાય. હવે બધા એક એક જણ આવે તો ક્યાં પાર આવે, એટલે બધાને જાહેરમાં યુક્તિ કહી દે, તમારે દોડવાની જરૂર નહીં. જો ભગવાનના નામ કરતા કોઈ મોટો મંત્ર છે જ નહીં. એક બેનનો તો આવે ને તેમનો બાળક નાનો 5-6 મહિનાનો હતો, બહુ રડ કર્યા અને તે રાત્રે બધાનો સુવાનો ટાઈમ થાય ને 9:30 થાય ને રડવાનું શરૂ કર્યું ને એટલા જોરથી રડે એનો અવાજ પણ બેસી જાય પણ બંધ ન થાય અને ઘરના લોકોને સુવા ન દે. એટલે દવા પણ કરી પણ આ બાળક રડ્યા કરે. એ બેન કથા સાંભળવા આવતા હશે કે અમે આમ નીકળતા હતા એટલે પૂછ્યું કે મહારાજ આ બાળક બહુ રડે છે. ભાગવતજીમાં બહુ સરળ ઉપાય છે. બાળક જયારે સુઈ જાય ત્યારે એના શરીરથી એક વેંત 12 આંગળામાં હાથ તમારે ઊંચો રાખવો અને મસ્તિષ્ક થી બાળકના પગ તરફ આમ હાથ લઈ જવાનો અને તમારે ધીરે ધીરે માધવાય નમઃ, માધવાય નમઃ, માધવાય નમઃ આવું બોલવાનું. તે બેન તો ઘેર ગયા એટલે ઘેરે આવીને કીધું શાસ્ત્રીજી આવો ઉપાય કીધો છે. એટલે આ બેન, એમના દિયર, એમના દેરાણી, એમના જેઠ, એમના જેઠાણી અને એમના સાસુ, એમના સસરા, એમના નણંદ, આ બધો જ પરિવાર 12 જણ ભેગો થઈને માધવાય નમઃ. બાજુના છોકરા જાગી જશે પણ માધવાય નમઃ ઘરમાં બોલવાનું. પણ એવી રાડો પાડો કે છોકરું તમારું નહીં સુવે પાડોશી નું જાગી જશે. પ્રયોગ કરવાનો એટલે થોડું શાંતિપૂર્વક કરવાનો. ખાલી આમ માધવાય નમઃ, માધવાય નમઃ. જયારે બેન આવે ને ત્યારે મેં એમને પેલા ઇન્ક્વાયરી કરવા 1-2 પ્રશ્ન પૂછ્યા. મેં કીધું બેન, જયારે આ બાળકનો જન્મ થયો એના પહેલા, હવે બાળક 5-6 મહિનાનું હતું એટલે આપણને એટલું ગણિત તો આવડે ને કે 5 મહિનાથી 1-2 મહિના પહેલા. એટલે મેં એવું કીધું કે 7 મહિના પહેલા તમે કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ હતી? એટલે એમને કીધું આમ હા. મેં કીધું બેન કોઈ હોરર ફિલ્મ જોઈએ છે? એટલે મને કહે હા મહારાજ. પેલી ડ્રાકુલા નામની ફિલ્મ આવી હતી એ જોવા ગયા? એટલે કહે છે કે હા. મહારાજ તમને કેમ ખબર? મેં કીધું બેન તમારી પાછળની સીટમાં હું બેઠો. બેનના મનમાં થયું કદાચ દિવસે કથા કરતા હોય ને રાત્રે ટાઈમ મળે તો મહારાજ કોઈ દાડું જતા હોય, શું ખબર. તો આમ ગપ્પું મારેલું. હા, આ તો પેલા આંધળાના ઢેફા જેવું એમ તો ગયા હશે. એટલે એમને એમ કે બાળકના જન્મ પહેલા તમે જેવું ચિંતન કરો, બાળક જયારે ઉદરમાં હોય અને તમે કોઈ ભયાનક દ્રશ્ય જુઓ તો એનો બાળકના ઉપર પ્રભાવ. એટલે સ્ત્રીઓ જયારે સગર્ભા હોય ત્યારે એમને અમુક નિયમ પાળવાના જરૂરી હોય છે.
જો આયુર્વેદ શાસ્ત્રમાં તો લખ્યું છે, કેટલાક બહેનોનો એવો સ્વભાવ હોય કે આમ નવરા બેસે, કાં તો રજસ્વલા ધર્મમાં હોય, કાં તો બાળક જયારે ઉદરમાં હોય, પછી આમ નવરા બેસે એટલે આમ ઘૂંટણના ઉપર આમ કોણી રાખે અને આ દાંતથી આમ નખ તોડ્યા કરે, આમ બેઠા બેઠા નખ છેદે નકુ નખી. જો તમે મોઢામાં એટલે દાંતથી આમ નખ તોડશો તો તમારો જે બાળક થશે એના નખ ગાંઠો વાળા અને ભયાનક થશે, પછી જલ્દી કપાય નહીં, પલાળવા પડે પછી કપાય. કોઈક વાર આમ નખ ઉઘડી ગયો હોય ને જાડો આવે એ બરાબર છે, પણ આવી જે હેબિટ રાખો તે બરાબર નહીં. જે આયુર્વેદ શાસ્ત્રમાં નિયમ કયા છે તેનું પાલન કરો. નખ છેદે નકો નખી તૈલાભ્યંગેન. બહેનો છે ને તેલથી આમ માલિશ કરે અને ઉપટન લગાડે. તમે લોકો ઉપટન તો સમજો છો, ચણાનો લોટ હોય ને એમાં એક બે વસ્તુ આમ નાખીને પછી શરીર ઉપર આમ ઉપટન કરે. જો તમે 3 દિવસ રજસ્વલા ધર્મમાં હો અને ત્યારે ઉપટન લગાડો તો સારું નહીં. એનાથી જે બાળક થાય એ સ્કિન ડિસીઝ એટલે ચામડીના દર્દ વાળો થાય, એટલે એવું ઉપટન ન લગાડો. પહેલા તો શું છે, સાસુઓને સમજણ હોય એટલે વહુઓને સમજાવી રાખે, માસી હોય તો ભણીને સમજાવી રાખે. હવે કોઈ શાસ્ત્રાધ્યયન કરતું નથી, નિયમ પાડતા જ નથી, ખબર જ નથી પાડે કેવી રીતે. તૈલાભ્યંગેન, તેલથી અભ્યંગ સ્નાન માટે તૈયારી કરો, ઉપટન લગાડો તે નહીં લગાડવાનું. એટલું જ નહીં, જયારે રજસ્વાલા ધર્મમાં હો ત્યારે પહાડી ઉપર નહીં જવાનું. એટલે માતાજીના મંદિરમાં નહીં જવાનું એવું જે કીધું છે એનું કારણ બધા જ શક્તિપીઠ પહાડ ઉપર જ હોય. જેટલા માતાજીના મંદિર છે, ચાહે પાવાગઢમાં જાઓ, અંબાજીમાં જાઓ, તમે વૈષ્ણવ દેવી બધે યાદ કરો, જે દેવીના મોટા મોટા પીઠ છે એ બધા પહાડ ઉપર જ છે. અને પહાડ ઉપર જાઓ એટલે ત્યાં વાયુ જે આવે એ સુસવાટાથી આવે. ઉન્મત્તમ વાત સેવના. અને જો કદાચ જવાનું થાય તો માથું ઢાંકીને અથવા ઊનના વસ્ત્રને આચ્છાદિત કરીને જાઓ. કાનમાં એ જે ખુલ્લો પવન જે જોરથી સુસવાટાથી એટલે અવાજ સાથે આવતો હોય એવો પવન જાય તો એને કારણે બાળક ઉન્મત્ત થાય છે, પાગલ જેવો થાય છે. જો બાળકમાં જે ગુણો આવે એના જુદા જુદા કારણ હોય છે. ઉન્મત્તમ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા. જો ઉન્મત્ત હોય તો સમજી લો માનો દોષ છે, અને મૂર્ખ હોય તો સમજી લો પિતાનો દોષ છે. અદાતા વંશ દોષેણ. કંજૂસ હોય તો સમજી લો કે એની હેરિડિટીમાં જ છે, એનો બાપ એના કરતા વધેવો છે, દાદો એના કરતા વધેવો છે. કર્મ દોષાત દરિદ્રતા. જો દરિદ્ર થાય તો સમજી લો એના કર્મનો દોષ છે, પૂર્વ જન્મના કર્મને લીધે. ટ્રસ્ટી તરીકે રહે અને મંદિરનું ધન હડપ કરે, સત્કાર્યમાં જાય અને ધન હડપ કરે, પૂજાના બહાને ગામમાંથી દાનના બહાને ગાયોનું ઘાસ લાવવું છે એવું કહીને ફંડ ભેગું કરે, પછી એમાંથી રૂપિયો ભૂલથી પણ ગજવામાં રહી જાય તો પણ ભોગવવું પડે. જાણી બુજીને લે ત્યારે તો પછી જોવું. કર્મ દોષાત દરિદ્રતા. બીજું એક કારણ છે, તમારા મનમાં એવો વિચાર આવે કે સુદામા કેમ દરિદ્ર થયા. ભગવાન એવું કે છે, હું જેના પર બહુ કૃપા કરું છું એની પાસેથી ધન લઈ લઉં છું. જો અભાવમાં ભગવાન જલ્દી યાદ આવે છે. એ પ્રેમનું પણ લક્ષણ છે, ભક્તિનું પણ લક્ષણ છે. હવે આ બધાનો વિસ્તાર ક્યાં કરું, પણ સ્ત્રીઓએ જે નિયમ છે ને તે પાળવા. કેટલાક લોકો રજસ્વાલા ધર્મમાં હોય તો પણ આજે બહુ ભણેલા લોકો એવું સમજે છે અડકવાથી શું થઈ જાય, રસોઈને અડકે તો શું થાય. એનો જે પ્રભાવ છે તેનું એમને જ્ઞાન નથી. જાપાનમાં એક ડોક્ટર હતા, એનું નામ હતું ટોમાટો. એ પોતાની લેબોરેટરીમાં કામ કરતા. એને ફૂલ ઝાડનો બહુ શોખ હતો. તાજા તાજા કુંડા છે એ પોતાની લેબોરેટરીમાં રાખે. એક છોકરીને ત્યાં રાખેલી, એ 16-17 વર્ષની અવસ્થાની યુવાન છોકરી હતી. એ સફાઈ ખૂબ રાખે. એને કીધેલું રોજ તારે તાજા તાજા ફૂલ લાવી આ કુંડાઓ ફ્લાવર પોટ છે એમાં મૂકવાનું. હવે જે માણસ લેબોરેટરીમાં કામ કરતો હોય તેનું ઓબ્ઝર્વેશન બહુ સારું, એટલે એને બરાબર પરીક્ષણ કર્યું. જયારે નિરીક્ષણ કરતો, એને લેબોરેટરીમાં રક્ત પરીક્ષણ તો કરતો જ, પણ એને જોયું કે આ છોકરી જે ફૂલ લાવીને મૂકે છે એ રોજ 2 દિવસ સુધી વધારે તાજા રહે છે, પણ મહિનામાં 3 દિવસ એવું થાય છે કે 4 કલાક જલ્દી મુરઝાઈ જાય છે. એના મનમાં વિચાર આવ્યો આવું કેમ થાય છે. એટલે છોકરીને બોલાવી એનું રક્ત લીધું, પરીક્ષણ કર્યું. પછી ખબર પડી કે જયારે જયારે રજસ્વલા ધર્મમાં હોય છે ત્યારે ફૂલ જલ્દી મુરઝાય છે.
તે ભૂલો પર અસર થાય છે અને માણસ પર નહીં થતી હોય. કેટલીક અસર તમને સ્પષ્ટ દેખાય, કેટલીક દેખાય નહીં. ટીવી જોવાથી આંખ બગડે એનો અર્થ એવો કે આજે જોઈને કાલે બગડી જાય એવું નથી થતું. એમાં લાંબા ગાળે ધીરે ધીરે અસર થાય છે. શાસ્ત્રમાં જે નિયમો કયા છે એ તમારા સ્વાસ્થ્ય માટે કયા છે, તમારા હિત માટે કયા છે. જો તમારું શરીર સ્વસ્થ હશે તો તમારાથી સાધના આરાધના વધારે સારી થશે. કલયુગમાં બીમારી વધી, રોગ વધ્યા, બેચેની વધી, માણસનો ઉત્સાહ ગયો, ઉદ્વેગ પૂર્ણ રહેવા લાગ્યો. એનું કારણ શું છે? જેમ જેમ સ્મૃતિના આદેશ ભૂલવા લાગ્યો તેમ તેમ ઉપાધિઓ વધવા લાગ્યો. ભાગવતજીમાં આચાર ધર્મ પણ સમજાવ્યો છે. ભાગવતજીમાં તો દરેક વિષય સમજાવેલા છે. અહીંયા તો બધા જુદા જુદા વિષયના વર્ણન કર્યા. બાળકોને કેમ સ્ફૂર્તિમાં રાખવાના, આરોગ્ય કેમ રહે તેની રક્ષાના મંત્ર બતાવ્યા. પછી આગળ યશોદાજી જાતે દધી મંથન કરવાને માટે બેઠા એવી કથાનું વર્ણન કર્યું છે. એકદા ગૃહદાસીસુ યશોદાનંદ ગેહિની. યશોદાજીના ઘરમાં બધા બહુ સેવકો હતા, બધી બહુ દાસીઓ હતી. પણ એકવાર યશોદાજી જાતે દધી મંથન કરવાને માટે બેઠા. જો ઠાકોરજી માટે જે ભોગ ધરાવવાનો હોય તે જાતે બનાવીએ અને સ્વચ્છતાથી બનાવીએ તો સારું. યશોદાજી દધી મંથન કરવાને માટે બેઠા. નંદ બાબાના ઘરમાં એક વિશાળ ઓરડો હતો. તેમાં હવા ઉજાસ વાળો ઓરડો હતો. એમાં સૂંથિયું મૂક્યું. તમે લોકો સૂંથિયું સમજો છો? આજે મંથન કરવાનું હોય ને એની ગોળી જેના ઉપર મૂકવામાં આવે એને કહેવાય સૂંથિયું. પછી એના ઉપર ગોળી મૂકવામાં આવે, પછી એ ગોળીમાં દહીં ભરવામાં આવે, પછી એ ગોળીમાં અંદર મૂકે એને શું કે રવૈયો, મથાની કહેવાય તે. પછી એના ઉપર એક બાંધવામાં આવે દોરડી, અને તે પાછી કસા સાથે બાંધી દીધી હોય. અને જે મંથન કરવાને માટે બેસે એ પોતાની કમરને આમ બાંધી દે. કેમ કે મંથન કરવાનું હોય એટલે થોડો શ્રમ થાય અને વસ્ત્ર ખસી જાય. એટલે યશોદાજી દધી મંથન કરવાને માટે તૈયાર થયા. ત્યારે શું થયું? યશોદાજીએ રેશમી વસ્ત્ર ધારણ કરેલા. ક્ષૌમમ વાસ પૃથુ કટિ તટે બિભ્રતિ સૂત્ર નદ્ધમ પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાતકમ પંચ શુભ્રુ રજ્વાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. એમને રેશમી વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે કેવી રીતે? બિભ્રતિ સૂત્ર નદ્ધમ, આમ કચકચાવીને બાંધ્યું હતું. પુત્ર સ્નેહ, શ્રી કૃષ્ણ એક તરફ બેઠા. યશોદાજી દધી મંથન કરે છે. જો ઘરનું કામ કરો પણ દૃષ્ટિ પરમાત્મામાં રહે. યશોદાજીની દૃષ્ટિ શ્રી કૃષ્ણના તરફ અને શ્રી કૃષ્ણને જુએ એટલે એટલો બધો પ્રેમ ઉભરાય. પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ. જો વસ્તુતઃ દેવકીના પુત્ર હતા, પણ શ્રી કૃષ્ણને જોયા પછી યશોદાના વક્ષમાંથી ધીરે ધીરે દૂધ ટપકવા લાગ્યું. એટલો બધો સ્નેહ ઉભરાયો. પુત્ર સ્નેહ સ્નુત કુચ યુગમ જાતકમ પંચ શુભ્રો. આખું શરીર આમ હાલતું હોય, મંથન કરવાનું હોય છે. અને શુભ્રો, જયારે જમણો હાથ ખેંચે ત્યારે ડાબો હાથ આમ આગળ જાય, અને ડાબો હાથ આગળ જાય, જમણો હાથ પાછળ આવે ત્યારે દૃષ્ટિ વિરુદ્ધ દિશામાં એટલે ડાબી બાજુ જાય. પછી આમ હાથ આવે ત્યારે દૃષ્ટિ આમ જાય. એટલે જમણો હાથ એમને આમ ખેંચ્યો. રજ્વા કર્ષ, રજ્જુને ખેંચી અને દૃષ્ટિ ક્યાં ગઈ? શ્રી કૃષ્ણના ઉપર. રજ્વા કર્ષ શ્રમ ભુજ ચલત, વારંવાર ખેંચવાને કારણે શ્રમ પડ્યો. જો ઘણા મોટા લોકો હોય ને એ શ્રમ બહુ ન કરતા હોય, અને યશોદાજીનું શરીર જરા ભારે, અને દાસ દાસીઓ બહુ કોઈ દાડું કામ કરે ને એટલે થાક બહુ લાગે. દોરડી ખેંચવાને કારણે શ્રમ થયો. રજ્વા કર્ષ શ્રમ ભુજ ચલત કંકણૌ કુંડલે ચ. અને જયારે દધી મંથન કરતા હતા ત્યારે એમના કંકણ અને કુંડલ બંનેનો ખનકાર થતો હતો. બંનેનો કેમ?
જો તમારે મંથન કરવાનું હોય તો કોઈ આમ કરે, એવું મંથન ના થાય. મંથન કરો એટલે પૂરું શરીર આમ હાલે, એટલે કંકણ ને કુંડલ બંનેનો ખનકાર. સ્વિન્નમ વક્ત્રમ, વક્ત્ર એટલે મુખ, અને સ્વિન્ન એટલે પસીનો, પ્રસ્વેત. આ પ્રસ્વેત થયો ને એની બુંદ આવી અને અહીંયા હડકચીના નીચે અટકી ગઈ. સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન. ઉર્દુનું કબર નહીં, સંસ્કૃતમાં કબર અંબોળું હોય ને, જેમાં મુર્દાને દાટવામાં આવે, એટલે જળ વસ્તુને દાટવામાં આવે, ભેગી કરવામાં આવે, એને કહેવાય કબર. જો મરદાને જેમ કબરમાં દાટે તેમ શરીરમાં બે વસ્તુઓ મૃત એટલે જળ હોય છે, એક નખ અને બીજા વાળ. એને કાપો તો દુઃખ ના થાય, આંગળી કાપો તો દુખે, પણ વાળ કાપો તો ન દુખે. એનું કારણ શું? વાળ મૃત છે. પણ શાસ્ત્રીજી તમે કીધું ને કે વાળ મૃત છે, એટલે અમે જેને ખેંચ્યા તો પેલો બૂમ પાડતો, એટલે કાપે તો ન દુખે, ખેંચો તો દુખે જ ને, કારણ કે એને તો જોડાયેલા છે ચામડી સાથે. કબર વિગલન, મંથન કરતા કરતા આંબોળું છૂટી ગયું અને માલતી નિર્મમંથ, અને એમાંથી માલતીના પુષ્પ આમ ભેરાવા લાગ્યા. અને શ્રી કૃષ્ણે યશોદાજીને જોયા અને શ્રી કૃષ્ણના મનમાં સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. તાં સ્તન્ય કામમાં સાધ્ય મથનંતિમ જનનીમ હરિમ. અને દધિમંથન કરતા યશોદાજીની પાસે શ્રી કૃષ્ણ આમ ઘૂંટણીએ પડતા પડતા આમ આવ્યા. હવે નાના બાળકો હોય એ તો કપડા મેલા થાય કે નહીં એની માં ચિંતા કરતી હોય તો ભલે કરે, એ તો આમ ચાલે. શ્રી કૃષ્ણ તો આમ સડસડાટ ઘૂંટણીએ પડતા પડતા નજીક આવ્યા. આ મંથન કરતા કરતા માતાજીનું ધ્યાન આમ અંદર ગયું, એટલામાં તો શ્રી કૃષ્ણ નજીક આવી ગયા. અને નજીક આવતામાં શું કર્યું? એક હાથથી માતાજીનું વસ્ત્ર પકડ્યું અને બીજો હાથ ભૂમિના ઉપર રાખ્યો અને આમ ભગવાન વસ્ત્ર ખેંચીને આમ ઊંચા થયા. જો બાળકને એવી થોડી ખબર હોય કે નવું વસ્ત્ર પહેર્યું છે, હાથ મેલા કર્યા છે, તો પકડાય ન પકડાય. ભગવાને તો માતાજીનું વસ્ત્ર પકડીને ઊંચા થવા માટે આમ ખેંચ્યું. ઘરમાં પણ એવું ઘણી વાર થાય. દાદા આમ લખતા હોય ઘરમાં, ને મહેતા હોય એટલે મહેતાજી હોય એટલે પેલો હિસાબ કરતા હોય. હવે તો તમે પેન લાવો છો ને, પેલા તો પેલા ખડિયા આવતા, એમાં આમ કિસ્સો આમ બોળે અને પછી આમ લખતા હોય. દાદા તો આ મુનિમ નું કામ કરે એટલે કિસ્સા વડે લખે, એમને પ્રેક્ટિસ થયેલી, એટલે આમ જોતા હોય ને તો આમ કિસ્સો હોય એટલે તો પેલા ખડિયામાં જ જાય. ત્યાં ખડિયામાં આમ કિસ્સો બોળી અને પેલો ચોપડો આમ મેન્ટેન કરવાનો, એટલે દિવાળીમાં બધો હિસાબ ક્લિયર કરવાનો. એટલે આમ ટોટલ ગણતા હતા 8 ને 7 15 ને 5 20 ને 4 24 34 ને 3 33 40 ને 42 ને 50 56 ને 4 60 ને 2 62, આવું બધું આમ ટોટલ એમનું ચાલતું. ને એકાદશી હશે ને એટલે એમના ઘરવાળા જે હતા તે અંદર કઈક ફરાળની તૈયારી કરતા હતા, વેફર બનાવતા હશે. એટલે છોકરાને આમ રમવા માટે બહાર રાખેલું, કેટલી વાર રસોડામાં કામ થાય. એટલે પેલું છોકરું આમ ઘૂંટણીએ પડતું પડતું ત્યાં આવ્યું અને પેલો સહીનો ખડિયો રાખેલો, એટલે છોકરાના મનમાં થયું કે દાદા આપણા માટે કોઈ નવું રમકડું લાયા હશે. ને દાદાનું ધ્યાન પેલા ટોટલમાં, એટલે આને પેલો સહીનો ખડિયો પકડ્યો અને જેવો આમ ઉલટો કર્યો, બધી સહી નીચે. પોતાના કપડા બગાડ્યા અને નજીકમાં બધી આમ સહી ઢોળી. પછી સહી ઢોળ્યા પછી પાછા હાથ બંને આમ બરાબર અંદર છપછપાયા. દાદાએ આમ નવો જબ્બો પહેરેલો અને જે દાદા પર સ્નેહ આવ્યો અને આમ એક હાથથી દાદાનું ધોત્યું અને એક હાથ જબ્બા પર, જાણે પેલા ચૂંટણીનું નિશાન પંજાનું લગાવવાનું હોય એવું આમ જબ્બા પર લગાવ્યું. અને પગ પાસે ખડિયો રાખેલો અને આમ દાદાએ જોયું કપડા આમ બગાડ્યા છે, રાડ પાડી હે, અને પેલો સહીનો ખડિયો હતો તે પેલા આખો ઢોળ્યો ચોપડા ઉપર. એટલે આખી રાત દાદાએ મહેનત કરેલી, બધો ચોપડો બગાડ્યો. દાદાએ બૂમાબૂમ કરી, ઘરમાં કોઈ છે કે નહીં, ઘરમાં કોઈ છે કે નહીં, તમારાથી અડધો કલાક છોકરા અજવાતા નથી. આખી રાત મેં હિસાબ કર્યા, છોકરાએ બગાડી રાખ્યું. ઘરમાં કોઈને અક્કલ છે જ નહીં, ભાન વગરના, બુદ્ધિ વગરના, અક્કલ વગરના બધા અહીંયા જ ભેગા થયા છે. અને જોર જોરથી બરાડા પાડવા લાગ્યા. ને દાદીમાં અંદરથી આમ જહારો લઈને બહાર આવ્યા. એ તો પેલી કાકડી તળતા હતા ને એટલે આમ હાથમાં રહી ગયેલો. ને બહાર આવીને આમ જહારો નીચે આમ મૂક્યો અને પેલા છોકરાને આમ પકડ્યો. ને પેલા છોકરાને આમ પકડીને કે છે, મુન્ના તારો બાપ તો ગાંડિયો છે, તારો બાપ તો ગાંડિયો છે. હવે આવી તાલીમ આપી હોય તો પેલો મોટો થયા પછી ઘેર ને બેહો ને તમે તો ગાંડિયા છો, તમને કઈ સમજણ તો પડતી જ નથી. છોકરાઓ કઈ આવું બધું ધ્યાન રાખે ઘરમાં શું થયું છે શું નહીં.
આ તો ભગવાન તો નજીક આવ્યા, યશોદાજીનું ધ્યાન ત્યાં હતું, વસ્ત્ર આમ પકડ્યું અને જ્યાં ઊંચા થઈને અંદર ડોક્યું કર્યું. જો પ્રાતઃકાળનો સમય હતો, સૂર્યની કિરણો આમ આવતી હતી, બારી ખુલ્લી હતી, એમાંથી સૂર્યનો પ્રકાશ સીધો ત્યાં આવતો હતો અને યશોદાજી મંથન કરતા હતા. એમના હાથ ઉપર સૂર્યની કિરણ પડતી હતી અને એમને શ્રી કૃષ્ણને જોયા કે ભોરહી ભાનુ ઉદય કે સમય ઉઠી તક્ર બિલોકત નંદ કી રાની ત્યો રસ ખાન ચહે મન મોહન જાઈ ગયો જશોદા કી મથાની કે દેખત ही दधि दुग्न भयो और शेष सकाने रमा अकुलानी इंद्र आनंद भयो पिछले कृत सूर्य हसे गिरिजा बिलखानी કે ભોરહી ભાનુ ઉદય કે સમય, જ્યારે સૂર્યના ઉદયનો સમય થયો અને સૂર્યની કિરણ અંદર આવતી હતી. ક્યાં રસ ખાન ચહે મન મોહન. રસખાન નું આ સુંદર પદ છે. રસખાને બધા બહુ પદ લખ્યા છે ભાઈ. શ્રી કૃષ્ણ નો મહાન ભક્ત હતો, મુસલમાન હતો, પણ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરતો. આગળ જો અવકાશ હોય તો થોડુંક તમને રસખાન ના વિશે કઈક કહીશ. ત્યો રસ ખાન ચહે મન મોહન જાઈ ગયો જશોદા કી મથાની, અને મથાની ને આમ પકડી અને અંદર ભગવાને દૃષ્ટિ કરી કે દેખત હી દધિ દુગ્ન ભયો, અને દહીંના મનમાં ભય થયો. કેમ? અરે પહેલા તો ભગવાને સમુદ્રનું મંથન કર્યું હતું, હવે મારું મંથન કરશે એટલે મારા હાડકા તો ભાગી જવાના. કે દેખત હી દધિ દુગ્ન ભયો અરુ શેષ સતાને. શેષ નાગના મનમાં શંકા પડી કે પેલા વાસુકી નાગનું નેત્રું બનાવ્યું, હવે કઈ મને જો નેત્રું બનાવીને જોડશે તો બધા વાસકના મણકા તૂટી જશે. શેષ સકાને રમા અકુલાની. રમા એટલે લક્ષ્મીજી. પૃથ્વી પર નહીં, હા, વૈકુંઠમાં લક્ષ્મીજીને પણ ગભરામણ થઈ. પેલા સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને ભગવાને એની જોડે લગ્ન કર્યું. લક્ષ્મીજીને થયું આ દહીંમાંથી જો કઈ નીકળશે ને એની જોડે લગ્ન કરશે તો આપણે તો પાછા બીજા નંબર પર આવી. એટલે રમાને મનમાં આકડામણ થવા લાગી. રમા અકુલાની ઇન્દ્ર આનંદ ભયો પીછલે કૃત. ઇન્દ્રાદિ દેવતાઓને આનંદ થયો કે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પીવા મળ્યું, હવે કઈ મળશે, પાછો નવો લાભ થશે. કે ઇન્દ્ર આનંદ ભયો પીછલે કૃત સૂર્ય હસે ગિરિજા બિલખાની. અને પાર્વતી મનમાં રુદન કરવા લાગ્યા કે પહેલા ઝેર નીકળીને મારા ઘરવાળાને પાઈ દીધું. આ બધા દેવતાઓ બદમાશ છે, શું કરે ભરોસો નથી. જો શંકર આવું બોલે ને દેવતાઓ બદમાશ છે, તમારે નહીં બોલવાનું. હા, કોઈ વાર શંકર નો ડાયલોગ ચાલે, કોઈ વાર ઋષિ નો ડાયલોગ ચાલે. ઋષિ આવું કીધું, પણ એ ઋષિ બોલે તો વાંધો નહીં, તમે એના જેવું વર્તાવ કરવા જાઓ તો ચાલે નહીં. એક વાર શેઠ ઓફિસ માંથી આમ ઘરમાં આવ્યા, હાથમાં આમ લાકડી હતી, ઘર આમ મોટું વિશાળ બનાવેલું, એના 7 સ્ટેપ ચડે પછી ઘરમાં પ્રવેશ થાય. હાથમાં લાકડી હતી એટલે આમ ખટ 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 લાકડી ઠોકતા ઠોકતા આમ 7 પગથિયા ચડ્યા, અંદર આવ્યા. હવે ઓફિસમાં ઇન્કમ ટેક્સ વાળા આવેલા એટલે આમ શેઠ નો મિજાજ જરા કાબુ બહાર. પેલો ચોકીદાર આમ બહાર ઉભો હતો, એને થયું કે બોનસ બાકી છે. શેઠ નું મોડું જોયું, મનમાં વિચાર કર્યો, ગુસ્સામાં લાગે છે, હમણાં શાંત રહો. શેઠ જરા ગુસ્સામાં તો આવ્યા ને આમ સોફા પર બેઠા, લાંબા પગ કરી ટીપોઈ પર મૂક્યા, આમ માથે હાથ રાખ્યો, લાકડી બાજુમાં ટેકવી દીધી. એટલામાં શેઠના છોકરાનો છોકરો ત્યાં નાનો હતો, ત્યાં ધીમે ધીમે દોડતો દોડતા આમ શેઠ તરફ આવ્યો. શેઠ તો આમ હાથ ઉપર કરીને આંખ મીચીને આમ બેઠેલા. છોકરો ખુરશી ઉપર આવ્યો, તકિયા ઉપર ચડ્યો, આવીને શેઠના ખોળામાં બેઠો અને શેઠનું ધ્યાન ગયું. શેઠનો થાક ભૂલાઈ ગયો અને છોકરાને આમ આનંદથી રમાડવા લાગ્યા. એટલામાં પેલા છોકરાએ આમ હાથ ઊંચો કર્યો, શેઠની મૂછ આમ ખેંચી અને શેઠના ગાલ પર આમ આમ મારવા લાગ્યા. ચોકીદારના મનમાં આવ્યું, શેઠને રાજી કરવાનો આ ઉપાય સારો. આપણે ખોળામાં બેસીને જો મૂછ ખેંચીએ તો શેઠ રાજી રાજી. હવે આ તો છોકરાનો છોકરો પાસે આવે તો સારું લાગે. હવે આ 32 વર્ષનો બુઢીઓ આવીને જો આમ ખોળામાં બેસીને મૂછ ખેંચવા લાગે અને હજુ તો આવી શેઠના ખોળામાં બેસવા જાય, લાકડી પડી છે. શેઠે લઈને એક ફટકારી, કીધું બોનસ, કાલથી નોકરી આવવાનું બંધ. આ લાડકા દીકરા બોલે તો ચાલે. શંકરાચાર્યને જે કેવું હોય તે કે, તુકારામને જે કેવું હોય તે કે, એકનાથ મહારાજ ભગવાન જોડે જે ભાષામાં બોલે આપણે વિવેક રાખીને બોલવાનું. આપણે ભગવાન જોડે ઝઘડવાની આપણને અધિકાર નથી.
હજુ ભક્તિની એવી સ્થિતિ આવે તો પછી બોલશો તો ચાલશે. આમ પ્રાતઃ કાળમાં ભગવાન ત્યાં આવ્યા. યશોદાજીએ શ્રી કૃષ્ણને જોયા કે સ્તનપાનની ઈચ્છા છે, ઉપાડી સ્તનપાન કરાવવા લાગ્યા. એટલામાં ચૂલા પર દૂધ મૂક્યું તે ઉભરાય. યશોદાજીનું ધ્યાન ગયું, મનમાં થયું કે દૂધ ઉભરાઈ જશે, નુકસાન થશે. લાલાને નીચે મૂક્યો અને દૂધ સંભાળવા ગયા. શ્રી કૃષ્ણને ક્રોધ અને શું કર્યું, ત્યાં એક પથરો પડ્યો હતો તે લીધો અને માખણની ગોળી હતી તેના ઉપર ફેંક્યો. આ ગોળી ફૂટી ગઈ, માખણ બધું વેરાઈ ગયું. ત્યારે ભગવાનને છોડી અને સંસાર સાચવવા જશો તો સંસાર જશે ને ભગવાન જશે. અને દૂધ સાચવવા જતા માખણ ખોયું. સાધારણ જીવનો સ્વભાવ છે. 50 વર્ષ થાય, 60 વર્ષ થાય. હવે 60 વર્ષ થાય પછી ઘરમાં દખલ કરવાનું છોડો. હવે ત્યાં શું કર્યું, કેટલો વાપરવાય, તું રામ રામ કરને ખાને, આ બધી પંચાયત છોડી. ઉંમર વધ્યા પછી ધીરે ધીરે મોહ છોડવાનો. હવે સ્થિતિ ઉલટી થઈ છે. જેમ ઉંમર વધે તેમ મોહ વધે અને બોલવાનું પણ વધે. જો વહુઓ સલાહ માંગે તો જ તમારે આપવાની, આમને એમ કહેવાની જરૂર નહીં. રામાયણમાં તો એવી કથા આવે છે કે દશરથ મહારાજ જે હતા રાજમહેલ માંથી ઘેર આવ્યા. અરે હા, અને ઘરમાં આવી આરસા સામે ઉભા રહ્યા. મુકટ વાંકો થયો હતો. શ્રવણ સમીપ ભયે શીત કેસા. કાન પાસેના વાળ સફેદ જોયા. મનમાં થયું હવે રાજ્ય ગાદી છોડવી જોઈએ. હવે બધા આમ ધોળા વાળ થઈ જાય પછી જે તિજોરીની ચાવીઓ હોય તે સાસુને આપી દેવાની. હવે બહુ સંભાળી લે, તું સંભાળ. વડોદરામાં તો બધા સોંપી દીધી છે એટલે વાંધો નહીં. નહીં સોંપ્યું હોય તે આજે ઘેર જઈને આપી દીધી. પણ શાસ્ત્રીજી કલિયુગમાં હવે વાળ જલ્દી ધોળા થઈ જાય છે. જરા થોડી આમ આગી ઉંમર લઈ જાવ. 51 વર્ષ ચાલશે, નાના 58 વર્ષે તો રિટાયર્ડ કરે છે. ત્યાં સુધી તો તમારે અધિકાર આપવાનો. સારું, 58 પૂરા થઈ જાય, 60 પૂરા થાય અને 61મું થાય પછી તમે થોડો ભાર ઓછો કરજો. પણ શાસ્ત્રીજી ખરેખર ઘેર જઈને ચાવીઓ આપી દઈએ. જો તમારી વહુ ચાવી ચડાવે એવી ના હોય તો જ આપજો, નહીં તો પાછા બીજે દિવસે શાસ્ત્રીજીને ફરિયાદ કરવા આવશો. તમારું માન્યું અને ચાવી આપી, હવે તો રોજ જ ચાવી ચડાવે છે ઘરવાળા. જો આ તો વ્યવહારની વાત છે. તાત્પર્ય એવું કે જ્યાં સુધી બાળકને તાલીમ ન થાય ત્યાં સુધી જવાબદારી પણ ન સોંપાય. ભલે જવાબદારી ધીરે ધીરે સોંપો, પણ તમે આઘા થાવ. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ બોલવાનું ઘટાડો અને જવાબદારી ઘટાડો. થોડું ચિત્ત ભગવાનમાં રાખો. અહીંયા તો બહુ સુંદર ભાગવતજીમાં વર્ણન આવ્યું કે આ યશોદાજી દધી મંથન કરવા બેઠા, પછી સ્તનપાન કરાવ્યું, દૂધ ઉભરાવા લાગ્યું, ઠાકોરજીએ માખણની ગોળી ફોડી નાખી. જો આ બધું વર્ણન આવ્યું ને એમાં ભાગવતજીમાં ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ કરવા ગર્ગાચાર્ય આવ્યા. હવે આ ગર્ગાચાર્ય છે ને એ તો જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા છે. નામકરણ સંસ્કારનો વિધિ કરવાનો હતો. ગર્ગાચાર્ય આવ્યા, કીધું આ બાળકોના નામકરણ સંસ્કાર કરો. જો વાડામાં લઈ જઈને છાનેથી કરો. એનું કારણ જ્યારે સંસ્કાર કોઈ પણ પ્રકારના કરવામાં આવે અને સંકલ્પ કરવામાં આવે ત્યારે એમાં ગોત્રોચ્ચાર થાય. હવે આ વાસુદેવનો છોકરો છે, વસુદેવનો પુત્ર છે એવી ખબર પડે તો આપત્તિ થાય. એટલે વાડામાં લઈ અને ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા. જયારે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરવા લાગ્યા ત્યારે આ મોટા બાળક હતા તેનું નામ બલરામ રાખ્યું. બલમાં અધિક છે અને શંકર્ષણ, કારણ કે એમને દેવકીના ઉદરમાંથી લાવી રોહિણીના ઉદરમાં રાખ્યા. આ તમારું નાનો બાળક છે, એના તો બહુ નામ થશે. એ બહુ લીલાઓ કરશે. જેટલી જેટલી ક્રીડાઓ કરશે, લીલાઓ કરશે, એવા એના જુદા જુદા નામ થશે. જયારે આ બાળકોના નામકરણ સંસ્કારનો વિધિ કર્યો ત્યારે ગર્ગાચાર્ય કીધું કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. બધાના ચિત્તને ખેંચે છે માટે આનું નામ કૃષ્ણ થશે. ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ થયો. આવો પવિત્ર બ્રાહ્મણ મારા ઘેરે આવ્યો છે. યશોદાએ બધી સામગ્રી આપી. ગર્ગાચાર્ય ગમે તેના હાથનું ખાતા નહીં. એનું કારણ રસોઈ જ્યાં પવિત્ર હૃદય હોય એના હાથથી ખવાય. ગર્ગાચાર્યની સામગ્રી આપી. ગર્ગાચાર્ય મધ્યાહનમાં એક સમય ભોજન કરતા, 3 સમય ભજન કરતા. આપણું જરા ઉલટું, 3 સમય ભોજન કરીએ અને ભજન એકાદ વાર કરીએ તો કરીએ, નહીં તો ચાલે. ગર્ગાચાર્ય સામગ્રી બનાવી
ઠાકોરજીને ભોગ લગાડવા આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કર્યું. જ્યાં ભગવાનનું સ્મરણ કરે ત્યાં તો શ્રી કૃષ્ણ રમતા હતા. ત્યાં રસોઈમાં હાથ નાખી ખાવાની. ગર્ગાચાર્ય મનમાં વિચાર કર્યો, અરે આ બાળકે આવી રસોઈ બગાડી નાખી. એકદમ બૂમ પાડી, યશોદે યશોદે, અરે આ બાળકને લઈ જા. યશોદા આવ્યા, બાળકને પકડીને લઈ ગયા. શ્રી કૃષ્ણને કીધું, અરે આ બ્રાહ્મણ દેવતા છે, શું કામ પરેશાન કરે છે? હવે એમને ફરી રસોઈ બનાવવી પડશે. શ્રી કૃષ્ણે કીધું, માં મને બોલાવતા. તને ક્યારે બોલાવ્યું? પૂછ એમને, આ મંત્ર બોલતા હતા કે નહીં? એ તો નારાયણ ને બોલાવે છે. શ્રી કૃષ્ણે કીધું, માં એ નારાયણ તો હું જ છું. યશોદાએ કીધું, આપણાથી એવું ન બોલાય, ચાલ. યશોદા સમજાવીને લઈ આવ્યા છે. ગર્ગાચાર્યની ક્ષમા યાચના માંગી. કીધું, બીજી વાર સામગ્રી લો, આપને મોડું થયું છે. આ બાળક જે છે એ નિર્દોષ છે, નાદાન છે. શ્રી કૃષ્ણ મનમાં વિચારે છે, આ બંને નાદાન છે, મને નાદાન કહે છે. પણ ભગવાન આમ માથું હલાવતા હતા. યશોદાએ બીજી વાર સામગ્રી આપી. હવે તો યશોદાએ શું કરેલું, આ બાળકને લઈને ઓરડામાં મૂકી અને બહારથી આમ સાંકળ લગાવી. યશોદાજીના મનમાં એમ કે આને પૂરી દઈએ. હવે આ તો સર્વવ્યાપ્ત છે, એને એક ઓરડામાં ક્યાં પૂરાય? પણ યશોદાના મનમાં આવું હતું કે આને પૂરી દઈએ એટલે આપણને કષ્ટ ન થાય. ઘણા લોકો આવું સમજે છે, ભગવાન મંદિરમાં જ છે. આ સમજણ અધૂરી છે. કેટલાકને મંદિરમાં દેખાતો નથી અને કેટલાકને મંદિરમાં જ દેખાય છે. આ બંને ભૂલ છે. એવું સમજે છે કે મેં ઠાકોરજીને બહારથી બંધ કરી નાખ્યા છે. જ્યાં બહારથી આમ સાંકળ બંધ કરી અને ફરીવાર રસોઈ બનાવી, જ્યાં ગર્ગાચાર્ય ધ્યાન કરે, શ્રી કૃષ્ણ આવ્યા, ફરીથી આમ રસોઈમાં સામગ્રીમાં આમ હાથ નાખ્યો. ગર્ગાચાર્ય ચીડાયા, બૂમ પાડી. ફરી યશોદાજી આવ્યા. હવે યશોદાજી હાથમાં લાકડી લઈને આવ્યા. યશોદાજી જમણા હાથમાં આમ લાકડી રાખી, ડાબા હાથથી શ્રી કૃષ્ણનો કાન પકડ્યો અને કીધું, વાર વાર આ ઋષિને હેરાન કરે છે. યશોદાજી આમ લાકડી ઉગામી છે, પીવડાવે છે. જો આગળ કુંતાની સ્તુતિમાં એવું આવે છે, જેનાથી ભયને પણ ભય લાગે એ યશોદાથી બીવા લાગે અને આમ એવી આંખો કરવા લાગ્યા, ચારે તરફ ફેરવવા લાગે, જાણે બહુ ભયભીત થયા છે, મને છોડી મૂકો. યશોદાજી કહે છે, તું વાર વાર ઋષિને હેરાન કરે છે. આમ યશોદાજી આમ હાથ ઉગામવા જાય અને શ્રી કૃષ્ણ કીધું કે માં તું મારા ઉપર તો સારો રોપણ કરે છે. સાચી વાત કહું કે મૈયા મોહી જીન દોષ લગાવઈ, બાર બાર યહ મોહી બોલાવે. હું છે ને વારંવાર કહે છે, આવો આવો આવો, હાથ જોડીને પાછો પ્રાર્થના કરે છે. મૈયા મોહી જીન દોષ લગાવઈ, બાર બાર યહ મોહી બોલાવે. હાથ જોડ કર કહે પ્રભુ અయ్యో. પાછો હાથ જોડીને કહે છે કે હિરમ વિષ્ણુ વિચક્રમે, હે વિષ્ણુ આવો, હે વિષ્ણુ આવો. અરે આટલા બધા લોકો ગામમાં બોલાવે છે, પૂછ કોઈના ઘેર જઉં છું છે પુરુષ? પણ આ મારી બહુ સેવા કરે છે, મારું બહુ કામ કરે છે, મારો વિચાર સમાજમાં લઈ જાય છે. હું તો એના પર કૃપા કરવા માટે આવે છે. શ્રી કૃષ્ણના મોઢા પર યશોદાજી હાથ મૂકવા લાગ્યા. આવું ન બોલાય, આવું ન બોલાય. શ્રી કૃષ્ણ તો માનતા જ નથી. શ્રી કૃષ્ણ કે છે, મૈયા મોહી જીને દોષ લગાવે, બાર બાર યહ મોહી બોલાવે. હાથ જોડ કર કહે પ્રભુ અయ్యో, ખીર ખાંડ કો ભોજન ખઈયો, તબ મેં રહ ન શકું. પછી મારાથી કેમ રેવાય? આવો પવિત્ર બ્રાહ્મણ બોલાવે અને પાછું ખીરનું ભોજન, એ પણ કપિલા ગાયના દૂધની ખીર, કે પછી મારાથી રેવાય નહીં. ખીર ખાંડ કો ભોજન ખઈયો, તબ મેં રહ ન શકું. ઉઠ ધાવું, યાકો દિન હો ભોજન પાઉ. સુનત ગૂઢ મૃદુ હરિ કે બચના, ખુલ ગયે વિપ્ર હૃદય કે નયના. અને ગર્ગાચાર્યના અંતરચક્ષુ ખુલી ગયા કે હું જેને બ્રહ્મ કહું છું અને વેદાંતમાં જેનું પરબ્રહ્મ તરીકે વર્ણન કર્યું છે, એ તો યશોદાના આંગણામાં બાળક બનીને નાચે છે. સગુણ સાકાર માટેનો પ્રેમ નિર્માણ થયો અને ગર્ગાચાર્ય મનોમન વંદન કર્યા છે અને મનમાં વિચાર કર્યો, આજે ઠાકોરજીએ બહુ કૃપા કરી છે. બાકી તો તમે ભોગ લગાવો છો અને ઠાકોરજી સ્વીકાર કરે છે એવું માનો છો, એ ખોટું પણ નથી. પણ પ્રત્યક્ષ આવીને ઠાકોરજીએ ગર્ગાચાર્યની સામગ્રીને સ્પર્શ કર્યો, પોતે લઈ અને પ્રસાદ આપ્યો. ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ થયો. પછી આગળ 10મા અધ્યાયમાં યમલાર્જુનના મોક્ષની કથા છે. જ્યારે ભગવાને પેલી માખણની ગોળી ફોડી નાખી, યશોદાજીને પણ ગુસ્સો આવ્યો. ભગવાનને આમ બાંધ્યા. શું કર્યું? ભગવાનના હાથ છે ને તે દોરીથી બાંધવા લાગ્યા. હવે ભગવાન કઈ બંધનમાં આવે? બહુ શ્રમ પડ્યો યશોદાજીને. બંધાય નહીં, પસીનો છૂટવા લાગ્યો. એક તો પહેલા ભગવાન ગોળી ફોડીને દોડી ગયા. એમને પકડવામાં જ એટલો બધો શ્રમ થયો કે યશોદાજી હાંફવા લાગ્યા.
ભગવાનના મનમાં થયું હવે માતાજી થાકી ગયા છે એટલે પકડાઈ ગયા. યશોદાને એમ થયું કે જો મેં એને પકડી લીધો, ભગવાનને કોણ પકડી શકે? જેના ઉપર કૃપા કરવા ચાહે એની પાસે પકડાય છે. યશોદાજીએ હાથ બાંધ્યા, પછી મનમાં વિચાર કર્યો કે આ તો દોડી જશે, એટલે પાછી દોરી હતી ને તે ખાણિયા સાથે બાંધી, એટલે થોડું વજન થાય, એટલે ચાલવામાં તકલીફ થાય. ભગવાન તો તોય ઘૂંટણથી ચાલવા લાગ્યા અને જે ખાંડણીયા સાથે બાંધ્યા હતા એને ઢસડીને બહાર આવ્યા. બહાર બગીચામાં મોટા મોટા વૃક્ષ હતા, એમાં યમલાર્જુન નામના 2 વૃક્ષ હતા. ભગવાન જેવા ત્યાંથી આમ પસાર થયા, ભગવાનના ચરણનો સ્પર્શ થયો અને ભગવાન જ્યાં ખાંડણીયા સાથે આમ બહાર નીકળ્યા, ભગવાનના ચરણનો સ્પર્શ થતા બંને વૃક્ષો એકદમ ધરાશાયી થઈને પડ્યા. બહુ મોટો અવાજ થયો. યશોદાજી બહાર આવ્યા. એ વૃક્ષમાંથી 2 પુરુષો ગાંધર્વ હતા ત્યાં પ્રગટ થયા. હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા હતા. તો ગંધર્વ કુબેરના જે યક્ષ દાસ છે તે હતા, પણ પૂર્વ જન્મમાં એમને ઋષિનો અનાદર કર્યો. દેવર્ષિ નારદ આમ જતા હતા, આ ગંધર્વો જળમાં સ્નાન કરતા હતા, ત્યારે એમની સાથે જે સ્ત્રીઓ હતી એમને અડકીને પાણી ઉડાડવા લાગ્યા. દેવર્ષિ નારદ ત્યાંથી છરક્યા, ત્યારે આ અપ્સરાઓ જલ્દી જલ્દી આમ વસ્ત્ર ધારણ કરવા લાગી, પણ આ જે યક્ષ હતા ને એમને વસ્ત્ર ધારણ ન કર્યા. તમે સંસારનું સુખ ભોગવો, પતિ પત્ની હોય એકબીજાને સ્પર્શ કરે તો પાપ નથી, પણ કોઈ મહાપુરુષ બેઠા હોય ત્યારે કામ બુદ્ધિથી સ્પર્શ ન કરો, વિવેક રાખો, નહીતર સ્થાવર યોનિમાં જાઓ એટલે તમારું અધપતન થાય છે. આ કુબેરના જે પુત્ર હતા સેવકો તે વૃક્ષ યોનિમાં આવ્યા. પછી નારદના મનમાં દયા આવી, એમને પ્રાર્થના કરી, દેવર્ષિ અમે તો સાધારણ જીવ છે, બહુ સંપત્તિ મળે ત્યારે જીવ બગડે છે. બહુ ધન હતું એટલે બુદ્ધિ બગડી અને જળ ક્રીડા કરવાને માટે ગયા, દેવર્ષિની મર્યાદા ન સાચવી. હવે દેવર્ષિ પાસે ક્ષમા યાચના કરી. દેવર્ષિએ કીધું તમે વૃક્ષ યોનિને તો પ્રાપ્ત થશો જ, પણ જયારે શ્રી કૃષ્ણ અવતાર લઈને આવશે અને એમનો સ્પર્શ થશે ત્યારે તમારી સદગતિ થશે. અરે ભગવાનના કથા કે ગુણાનુવાદ સાંભળો તો પણ માણસની બુદ્ધિ સુધરે છે, તો પછી ભગવાનનો સ્પર્શ થાય તો કેવું? આ મણિગ્રીવ અને કુબેર ભગવાનની જે સ્તુતિ કરવા લાગ્યા, અને ભગવાનની સ્તુતિ અહીંયા 10મા અધ્યાયમાં છે. યમલાર્જુન આ બંનેનો મોક્ષ થયો છે. પછી આગળ જુદી જુદી ભગવાનની કથાઓ છે. ભગવાને બકાસુરથી, અઘાસુરથી બધાનો વ્રજવાસીઓની રક્ષા કરી છે. એકવાર ભગવાન બધા ગોપ બાળકો સાથે ગયા, ત્યાં બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો હતો. સબકી બકાનુજ, આગળ અઘાસુરનું પણ વર્ણન આવશે. આ બકી એટલે પૂતના આવી, બકાસુર આવ્યો, અઘાસુર આવ્યો. જો આ અસુરો બધા કંસે મોકલાવ્યા હતા, મામા બધા રમકડાઓ મોકલાવે છે એવું સમજીને ભગવાન બધા ભાગી નાખે. આ બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો. તે પોતાની આમ ચાંચ ખોલીને બેઠો હતો. ગોપ બાળકોને ભગવાને એમાં પ્રવેશ કર્યો. જ્યાં ભગવાને પ્રવેશ કર્યો ત્યાં પેલા બકાસુરે પોતાની ચાંચ આમ ભેગી કરી. ભગવાને અંદરથી એવી લીલા કરી, પેલો અંદર જ આમ બળવા લાગ્યો. જેવું આમ મોડું ખોલ્યું, ભગવાનને અપી કાઢ્યા. ભગવાને બંને ઉપર નીચેની ચાંચ પકડી અને આમ ચીરી નાખ્યો. બકાસુર એ દંભનું પ્રતીક છે. બક એટલે બગલો. આજકાલ તમે ઘણાને એવું કહો છો આ તો બગ ભગત છે, પણ એ બગ ભગત એટલે શું? બગલાની જેમ બહારથી રૂપાળો, બહારથી સારો દેખાય, પણ મન મેલું હોય. मन मैला तन उजला और बगला कपटी अंग, कि मन मैला तन उजला और बगला कपटी अंग, कि ताते तो कौवा भला कि तन मन दोनो एक. એના કરતા કાગડો સારો, અંદર કાળો બહાર કાળો. આ તો બહાર થી બગલો રૂપાળો દેખાય, અંદર થી મેલો. એક પગ ઉપર ઉભો રહે, આમ તમને એમ લાગે આહા મુનિ ની જેમ ધ્યાન કરે છે, પણ એનું ધ્યાન શામાં હોય? માછલામાં. એમ લોકો ધ્યાન કરે છે પણ એના હેતુ જુદા જુદા હોય છે. આ દંભનું સ્વરૂપ છે. ભગવાને બકાને ચીરી નાખ્યો. અઘાસુર અજગર નું રૂપ લઈને આવ્યો, એ પણ ભગવાનને ગળી ગયો. ભગવાને આ અઘાસુર ને પણ ચીરી નાખ્યો. અઘ એટલે પાપ. તમે પાપ કરો પછી પ્રાયશ્ચિત કરો. મનમાં બહુ દુઃખ થાય,
પછી પાછો મનમાં પ્રાયશ્ચિત થાય કે હવે જપ કરો, પાપ થઈ ગયું. ફરી પાછો પાપ કરે, ફરી પ્રાયશ્ચિત કરે, ફરી પાપ કરે. આવું ચક્કર ચાલ્યા જ કરે. જેમ કપડા મેલા થાય ધોબીને આપે, પછી પાછા મેલા થાય, ફરી ધોબીને આપે. એમ માણસમાં પાપ બુદ્ધિ વધે. પછી અંતઃકરણ કે ના આ સારું નહીં, આપણાથી આ પાપ ન થાય. પણ પાપનું ખેંચાણ બહુ છે, માણસને ઢસડી જાય. ફરી પ્રાયશ્ચિત કરે. જ્યાં સુધી ઈશ્વરની કૃપા થતી નથી, સદગુરુની કૃપા થતી નથી, ત્યાં સુધી પાપનું પ્રાયશ્ચિત તો કરે છે, પણ પાપ છોડવાનું બીજ અંદર રહે છે. પ્રાયશ્ચિત કરે પણ પાપના મૂળ ન પડે ત્યાં સુધી તેનું પુનરાવર્તન થાય છે. ભગવાને બકાસુરનો વધ કર્યો, અગાસુરનો વધ કર્યો, ધેનુકાસુરનો વધ કર્યો. એકવાર ભગવાન બધા ગોપ બાળકો લઈ અને યમુનાના ધરા પાસે આવ્યા. ત્યાં કાલી નાગ રહેતો હતો. એમાં એક કથા એવી છે કે ભગવાન દડાથી રમતા હતા, દડો અંદર પડી ગયો. ભગવાન દડો લેવાના બાણે અંદર ગયા. અંદર તો કાલી નાગ રહેતો હતો. એનું વિષ બહુ ભયાનક હતું. એના વિષને કારણે આખું પાણી તમે જેમ ગરમ કરો અને આમ પરપોટા થાય એમ પાણી ઉકળતું હતું. એટલું જ નહીં, યમુનાના જે ધરામાં કાલી નાગ રહેતો હતો એના ઉપરથી કોઈ પક્ષી આમ પસાર થાય અને એ જો ઉચ્છવાસ છોડે એના ઝેરથી પેલું પક્ષી આમ નીચે પડી જાય. આવું ભયાનક ઝેર કાલી નાગનું. ત્યારે આ ધરો હતો એને પવિત્ર કરવો હતો અને એનું જળ લોકોને કામમાં લાગતું નતું. એટલે ભગવાન તો લીલા કરવાના બાને ક્રીડા કરવા લાગ્યા અને અંદર ગયા. જ્યાં ભગવાન અંદર ગયા, કહે છે કે નજીકમાં એક કદમનું વૃક્ષ હતું. ભગવાન એના ઉપર ગયા. પછી ભગવાન પોતાની ભુજાઓને આમ ચોકવા લાગ્યા, જંગા ઉપર આમ તાલ આપવા લાગ્યા અને કદમના વૃક્ષ ઉપરથી કૂદ્યા. અને જેવા યમુનાના ધરામાં કાળી નાગ હતો, ભગવાન ત્યાં કૂદ્યા. આ કાળી નાગ તો સૂચો હતો. બધી નાગણો આમ ભગવાનને ઘેરી વળી. બધી નાગણો ભગવાનને ઘેરી વળી. ત્યારે એમના મનમાં થયું આ બાળક બહુ સુંદર છે, હજુ નાનો છે, અહીંયા ધરામાં ક્યાં આવ્યો? એટલે આ નાગણો બધી ભગવાનને પ્રાર્થના કરવા લાગી, અમારા પતિ સૂતા છે, ત્યાં સુધી તમે અહીંયાથી જતા રહો તો તમારી રક્ષા થશે. આજ ભાવ નરસિંહ મહેતાએ કાવ્યમાં લખ્યો, તમે બધા ગાઓ છો. જળ કમળ છાડી જાને બાલ, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કહે નાગણ તું માર્ગ ભૂલો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિશ આવ્યો. જો આ નાગણોએ સાવધાન કરવા કહ્યું કે તારા કોઈ વેરીએ મોકલ્યો લાગે છે, કે તારી માને અડખામણો છે. ભગવાન કે છે નથી કોઈ વેરીએ મોકલ્યો કે નથી અડખામણો. તો કે તારી માતાને બહુ બાળકો છે, તું વધીકો છે મોકલી આપ્યો? કે છે ના ના, મારી માતાએ બેઉ જન્મ્યા, એમાં હું નટવર નાગણો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. મારી ચિંતા છોડી દે, આ તારા ઘરવાળાને જગાડ. મારી માતાને તો બે છે, એમાં હું નાનો છું, મારું નામ કૃષ્ણ કાનડો છે. ત્યારે આ નાગણો લોભ આપવા લાગી ભગવાનને કે તને આ આપીએ તે આપીએ, પણ તું જતો રહે, ઘરમાં ચોરી કરીએ તને દોરીઓ આપીએ. ભગવાન કે મારા માટે ચોરી કરવાની કઈ જરૂર નથી, તું તારા ઘરવાળાને ઉઠાડ, આગળનું હું જોઈ લઈશ. નાગણોએ મનમાં વિચાર કર્યો, હવે માનતા જ નથી તો પછી ઉઠાડવું. એટલે નાગને ઉઠાડવાને માટે આ બધી નાગ પત્નીઓ ગઈ. જો તમારે પણ યાદ રાખવા જેવું છે, પતિને ઉઠાડવા હોય તો કેવી રીતે ઉઠાડવાના? ચરણ ચાપી મોજ મરડી, નાગણે નાગ જગાવ્યો. ચરણ ચાપી, અગરબત્તી હોય ને ચરણમાં ચાંપવાની.
એવું જ હશે ને, ચરણ ચાંપીએ છીએ. ચાંપવાના એટલે દબાવવાના, એ પણ એકદમ ચમકી રીતે ને ઊંઘમાં ધીરે ધીરે આમ દાબવાના. ચરણ ચાંપી મૂછ, પણ શાસ્ત્રીજી મૂછ ના રાખતા હોય તો, મૂછ ના રાખતા હોય તો વાર તો હોય જ ને, ખેંચવાના આવે એટલે જાગશે. પણ શાસ્ત્રીજી વાળે આમ બધા ઉતરી ગયા હોય એમ ને મેદાન જેવું થઈ ગયું હોય તો કાન તો હોય જ ને ત્યાં પકડીને. ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ. અને જેવો આ નાગને જગાડ્યો ભગવાન શ્રી કૃષ્ણનું નાગના સાથે દ્વંદ્વ યુદ્ધ થયું અને બંને જણા એવું દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા. જો આ કાલી નાગ હતો ને તે ભગવાનના શરીર ઉપર આમ વીંટળાઈ ગયો. એટલે ભગવાને શું કર્યું, પોતાનું જે સ્વરૂપ હતું ને ત્યાં મોટું કરવા લાગ્યા. અને જયારે ભગવાન પોતાનું શરીર આમ મોટું કરવા લાગ્યા એટલે આ સાપ લપટાઈ ગયો, એનું અંગ ખેંચવા લાગ્યું એટલે વાંસાના મણકા હતા તે તૂટવા લાગ્યા. જો સાપને મારવાનો હોય ને તો પેલા ફણા ઉપર પ્રહાર ના કરાય. કદાચ તમે ચૂકી જાઓ તો એકદમ તમને ડસી લે, પણ એના વાંસાના જે મણકા છે એના ઉપર પ્રહાર કરો એટલે એની ગતિ શિથિલ થાય. અને ગતિ શિથિલ થાય પછી ભલે તમે મોઢ ઉપર મારો. હવે તમે બહુ નિશાનબાજ હોય ને હાથથી પકડી લો ને ગળું દબાઈ દેશો તો ચાલશે, પણ તમારી એટલી કુશળતા હોય નહીં તો હાથ પર લપટાઈ જાય તો કોઈ વાર નીકળે નહીં, એવું પણ થાય. ભગવાનના શરીર ઉપર આમ વીંટળાઈ ગયો. ભગવાને પોતાનું શરીર વધાર્યું જેવા, અને ભગવાને શું કર્યું, એની પકડમાંથી ભગવાન આમ બહાર આવ્યા અને એને પોતાની ફણાઓ જે છે ત્યાં ફેલાવા લાગી. અને ભગવાન આ નાગની ફણાઓના ઉપર ચડી ગયા અને નૃત્ય કરવા લાગ્યા. નૃત્યમાં ભગવાન જે સ્ટેપ લેતા હતા ને એટલા બધા સ્ફૂર્તિથી લે કે જે ફણા ઊંચી થાય ને એના ઉપર પગ મૂકે, જે ફણા ઊંચી થાય એના ઉપર પગ મૂકે. જો તમે બધા જ 15 સેકન્ડ માટે આમ આંખ બંધ કરો અને જુઓ કે તમારા અંતઃકરણમાં કાલી નાગ છે કે શેષ નાગ છે. કરણ સફેદ દેખાય તો પુણ્યશાળી એટલે શેષ નાગ જેવા છો. શેષ નાગ હશે તો ભગવાન શયન કરશે અને કાલી નાગ હશે તો પૂંછા પાડી નાખશે. એટલે સાવધાન થાવ. કાફેલ રહ્યા ત્યાં સુધી વાંધો નહીં. હવે અંતઃકરણ શેષ નાગ જેવું સાત્વિક બનાવો. આ કાલી નાગ કાળો હતો એ જે રોકવા લાગ્યો, ભગવાન એની ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા. પછી આ ભગવાને કાલી નાગને માર્યો નથી, કારણ કે આ કાલી નાગ અને નાગણો ભગવાનની શરણમાં આવ્યા. ભગવાન બહુ દયાળુ છે, જે શરણમાં આવે તેની રક્ષા કરે છે. આ બધી નાગણો આમ ભેગી થઈ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી, આ અમારા પતિ છે એમને છોડી મૂકો. મોતીઓનો થાળ લઈને આવી ભગવાનને પ્રસન્ન કરવાના માટે ભેટ સોગાદ લઈને આવી છે. થાળ ભરીને નાગણ સર્વે મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. નરસૈયાના નાથ પાસેથી, શ્રી કૃષ્ણ પાસેથી આ નાગણોએ નાગને છોડાવ્યો. ભગવાને કહ્યું આ ધરામાંથી બહાર ચાલ્યો. કાલી નાગ ગયો એટલે બધી ગૌઓ ત્યાં જળ પીવા લાગી. જો જળ શુદ્ધિ ન હોય તો આખા નગરને ચિંતા થાય. કોર્પોરેશનનું પાણી ચોમાસામાં એવું ગંદુ આવે છે. આ બધા કાલી નાગો જ ભરાઈ બેઠા. એના માથા બધા બહુ કાલી નાગના લખ્યું છે. એક માથા વાળાનો તો બધા બહુ માથા. તે કઈ 44 માથા, કોઈ જગ્યાએ 82 માથા, કોઈ જગ્યાએ 84 માથા, કોઈ જગ્યાએ બધા માથા જુદા જુદા. એટલું બધું દૂષિત કરે, એટલું બધું દૂષિત કરે. હવે આ કાલી નાગ ને તો નાથવો જ પડે ને. હવે અહીંયા નાથવા માટે કોને બોલવાના? તો કે છે જનતા એ જનાર્દન છે, એ જ નરસૈયાનો નાથ એટલે શ્રી કૃષ્ણ. અહીંયા તો જનતા રૂપી જનાર્દન જાગે તો જ પેલા ડાયા રે, બાકી કોઈ ડાયા થાય. ભગવાન ને શરણમાં આવ્યો. ભગવાને કહ્યું દ્વીપાંતરમાં ચાલ્યો જા. કાલી નાગ ત્યાંથી ચાલ્યો. એમ આ ધરો હતો તેને શુદ્ધ કર્યો. હવા અને પાણી, સમાજમાં પ્રદૂષણ વધે તો શું થાય? હવા અશુદ્ધ થાય, જલ અશુદ્ધ થાય, એટલે લોકોના સ્વાસ્થ્ય બગડે અને સમૃદ્ધિ ઓછી થાય. આખા વ્રજમાં બહુ સમૃદ્ધિ હતી. એનું કારણ શ્રી કૃષ્ણ ગયા.
જ્યારથી શ્રી કૃષ્ણ વ્રજમાં આવ્યા, રમા ક્રીડન ભનૃપ, ત્યાં આગળ લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મી ક્યાં આવે? જળ અને વાયુની શુદ્ધિ હવનથી થાય. જ્યાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા, મંત્રના જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા હવન થાય, ત્યાં આગળ આખું વાતાવરણ શુદ્ધ રહે અને પર્યાવરણની શુદ્ધિ થાય, વાયુની શુદ્ધિ થાય, જળની શુદ્ધિ થાય, અન્ન સારા થાય, માણસનું સ્વાસ્થ્ય સારું થાય અને રાષ્ટ્રની સમૃદ્ધિ વધે છે. સમૃદ્ધિ વધવાના જુદા જુદા કારણો છે, એનું ભગવાને બરાબર ધ્યાન રાખ્યું છે. ગિરિરાજ ધરણ કી જય.